નમસ્કાર વિદ્યાર્થીઓ, વાયુના ગતિવાદના નેક્સ્ટ લેક્ચરમાં હું શૈલેષ ઢોલા આપ સર્વનું સ્વાગત કરું છું. તો અત્યાર સુધીમાં આપણે આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર મ્યુ આરટી અને એના અલગ અલગ સ્વરૂપો અને એના આધારિત દાખલા જોયા છે. આજે આપણે આ ચેપ્ટરની નવી થિયરી સ્ટાર્ટ કરીશું, જે છે પાત્રમાં રહેલા કોઈ વાયુ વડે પાત્રની દિવાલ પર લાગતું દબાણ અને એક નવું પદ જોવાનું છે જે ઘણું જ આઈએમપી છે. હું એમ કહું તો ચાલશે કે આ લેક્ચર જે છે એ આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ આઈએમપી લેક્ચર રહેશે. ટૂંકમાં આ લેક્ચરમાં જે થિયરી ચાલવાની છે એ થિયરીમાંથી મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ ક્વેશ્ચન્સ પૂછાણેલા છે, જીની એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય. અને એ પદ છે VRMS. બરાબર, તો આપણે આજે VRMS શું છે એના વિશે થોડીક ચર્ચા ડિસ્કશન કરીશું. બરાબર છે, તો ચલો સ્ટાર્ટ કરીએ. તો કંઈક થિયરી કંઈક આવી છે કે માનો કે એક રૂમ છે, રૂમની સાઇઝ અથવા રૂમનું કદ અથવા રૂમનો આકાર આપણે કોઈ પણ પ્રકારનો લઈ શકીએ છીએ. પણ હવે આ થિયરી જે છે એ થિયરીમાં ઇઝીલી સાબિત કરવા માટે કોઈ જે આપણે જે દબાણ જોઈએ છે, એ દબાણ શોધવા માટે આપણે એકદમ આમાં થિયરીમાં ઘણી બધી ધારણાઓ ધારીશું. એટલે પહેલી વાત કહી દઉં કે આ એકદમ આઈડિયલ કેસ છે. બરાબર, કે ભાઈ આવું બધું હોય તો આવું થશે. ટૂંકમાં ઘણી બધી શરતો લાગુ પડશે, ઘણી બધી કન્ડિશન્સ આવશે, એમ કહેવા માગું છું. ટૂંકમાં આપણે જે થિયરી ભણવાના છીએ એ થિયરીમાં ઘણી બધી ધારણાઓ છે. એ ધારણાઓ જો સાચી માનવામાં આવે તો ને તો જ આપણે જે આજે ભણવાના છીએ એ સાબિત થશે. બાકી પ્રેક્ટિકલમાં થોડુંક રિઝલ્ટ અલગ આવી શકે. એટલે પહેલી ચોખવટ આ પાડું છું. બધી ધારણાઓ નથી લખી, હું ધીમે ધીમે એને બોલતો જઈશ. સમજાવતી વખતે જે પણ જરૂર પડશે તે ધારણાની એ વચ્ચે વચ્ચે તમને કહેતો જઈશ. જીનીટમાંનું કોઈ કામ છે એની ધારણાનું, કારણ કે આપણે જે છેલ્લે રિઝલ્ટ આવશે અને જેની સમજૂતી છે એ બહુ મહત્ત્વની છે. તો સ્ટાર્ટ કરીએ. માનો કે કંઈક રૂમ છે, રૂમ કોઈ પણ આકારનો લઈ શકાય, પણ આપણે ગણતરી ઇઝી બને એના માટે મેં કહું છું કે રૂમને લેવાનો છે આપણે સમઘન. કેવો લેવાનો છે? સમઘન. મતલબ માનો કે એક સમઘન છે, સમઘનની લંબાઈ કંઈક L છે ને L છે. આપણે ખબર પડે કે સમઘન છે એટલે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય સરખી જશે. તો એક સમઘન છે. આ સમઘન આકારનું એક પાત્ર છે. શું છે? પાત્ર છે. અને આ પાત્રમાં કોઈક વાયુ ભરેલો છે. હવે વાયુ કોઈ પણ હોઈ શકે છે, પણ કન્ડિશન એ છે કે આદર્શ વાયુ છે. કયો વાયુ છે? આદર્શ વાયુ છે. તો માનો કે એક પાત્રમાં આદર્શ વાયુ ભરેલો છે. આપણને ખબર છે કે વાયુ ભરેલો છે, વાયુ કે હકનો બેવાનું નથી. વાયુમાં હશે અસંખ્ય અણુઓ. આ અસંખ્ય અણુઓ કોઈ ચૂપચાપ એક ખૂણામાં જઈને બેસી રહેશે એવું બનતું નથી. એ ઘન પદાર્થમાં જોવા મળે, પ્રવાહીમાં એવું જોવા મળે મહદ અંશે, પણ વાયુમાં તો એવું જોવા મળતું જ નથી. આપણને ખબર છે કે વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે અને એકબીજા સાથે અથડામણ અનુભવતા હોય છે. આમ કરતાં જ્યારે તે પાત્રની દિવાલ સાથે અથડાશે ત્યારે પાત્રની દિવાલને કંઈક દબાણ લગાડશે અને આપણે એ જ દબાણ શોધવાનું છે. તો આ આપણે એક માનો કે એક સમઘન પાત્ર, મેં ખાલી આગળનો ભાગ દોર્યો છે, આખું સમઘન પાત્ર દોર્યું નથી. હવે માનો કે એક સમઘન પાત્ર છે અને આપણે સામેથી જોશું તો ખાલી દિવાલ દેખાશે. તો માનો કે અંદરનો ભાગ કંઈક આવો છે. સમઘનને આખો ડ્રોનો પ્રયત્ન કર્યો નથી, 2Dમાં ટૂંકમાં દોર્યું, 3Dમાં દોર્યું નથી. તો માનો કે આ જે સમઘન પાત્ર છે એનું જે એની જે દિવાલ છે એ દિવાલનું ક્ષેત્રફળ કેટલું છે? એ છે. દિવાલ અહીંયા છે, આમ આ રીતે હશે. બરાબર, બે દોરી નથી. અહીંયા 6 દિવાલ હશે. બરાબર ને? સમઘનને કુલ 6 દિવાલ હોય. દરેક દિવાલનું ક્ષેત્રફળ છે કેપિટલ A. બીજી વાત કરી છે કે સ્મોલ n. આપણે આગળ ભણી ગયા છે વોટ ઇઝ સ્મોલ n. સ્મોલ n શું છે? કે કોઈ કદ છે V કદ. એ V કદમાં કુલ કેટલા અણુ? તો ધારો કે કુલ કેપિટલ N અણુ છે, તો કેપિટલ N ભાંગ્યા V એટલે કે એકમ કદ દીઠ રહેલા અણુની સંખ્યા ને કહેવાય સંખ્યા ઘનતા સ્મોલ n. આ બધું વસ્તુ એટલા માટે ફટાફટ સમજાવું કે ઓલરેડી સમજાઈ દીધું છે. હવે તમે આગળના લેક્ચર ના જોયો તો જોઈ લો, બાકી આમાં કંઈ ખબર નહીં પડે. બરાબર, તો આપણે સ્મોલ n ભણી ગયા છે. વોટ ઇઝ સ્મોલ n? સ્મોલ n છે પાત્રમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા ઘનતા, એટલે કે કુલ કેટલા અણુ છે ભાગ્યા કુલ કેટલા કદમાં છે. એટલે કે V કદમાં જો n અણુ હોય તો સંખ્યા ઘનતા સ્મોલ n બરાબર આવશે કેપિટલ N બાય V. ચલો આગળ વધીએ. સ્મોલ m ખાસ યાદ રાખજો, સ્મોલ n શું છે? એક અણુનું દળ. જો આખા વાયુનું દળ નથી, ખાલી એક અણુ. આપણને ખબર છે કે વાયુ શેનો બનેલો હોય? ઘણા બધા અણુઓનું. એમાં કોઈ એક અણુ પકડવામાં આવે તો એ એક અણુ જે છે, ભલે બહુ દળ ઓછું છે એનું, પણ કંઈક તો દળ હશે. એક અણુનું દળ છે સ્મોલ m. શું છે? સ્મોલ m. યાદ રાખજો, આપણા કેસમાં હવેથી જ્યાં પણ આખા ચેપ્ટરમાં હું જ્યાં પણ સ્મોલ m લખીશ તમારે સમજવાનું છે એક અણુનું દળ. ચલો આગળ વધીએ. કેપિટલ M. કેપિટલ M શું છે? અણુઓનું કુલ દળ. ધારો કે મારી પાસે આવા કુલ કેપિટલ N અણુ છે. ફરીથી કહું છું, એક અણુ હોય એનું દળ સ્મોલ m છે. આવા કુલ કેપિટલ N અણુ, તો કુલ દળ કેટલું? M × N. તો મને મળી જશે કેપિટલ M. તો કેપિટલ M શું છે? અણુઓનું કુલ દળ. એટલે કે તમે સિમ્પલ એમ પણ કહી શકો કે વાયુનું કુલ દળ અથવા વાયુનું દળ. સિમ્પલ. તો વાયુનું દળ એટલે કે અણુઓનું કુલ દળ બરાબર કેપિટલ M બરાબર શું આવશે? સ્મોલ m × N. ત્રિપદી મૂકવાની છે કે ભાઈ એક અણુનું દળ સ્મોલ m હોય તો કુલ કેપિટલ N અણુનું દળ કેટલું? M × N. અને ધારો કે Vx. Vx શું છે?
Vx છે કોઈ અણુનો x દિશામાં વેગ. તમને ખબર છે કે માનો કે કોઈ રૂમમાં વાયુ ભરેલો છે, માનો કે ઓક્સિજન હવા છે, હવામાં કોઈ ઓક્સિજનનો અણુ છે, તો શું એવું જરૂરી છે કે ઓક્સિજનનો અણુ ખાલી x દિશામાં જાય, આમ જ જાય સીધો? ભાઈ તો ગમે એમ ગતિ કરી શકે નહીં, રેન્ડમ મોશન હોય, અસ્તવ્યસ્ત ગતિ હોય. હકીકત અણુ ગતિ કરતો હોય 3Dમાં, શેમાં ગતિ કરતો હોય? 3Dમાં ગતિ કરતો હોય. પણ આ બીજી ધારણા આવશે. ધારણા એ છે કે અહીંયા આપણે જસ્ટ ખાલી x દિશાના વેગને બતાવશું. હું એવું માની લઈશ કે ભાઈ અણુ છે એ દિવાલ સાથે અથડાણો, તો માનો એનો ખાલી x ડાયરેક્શનનો જ વેગ બદલાય છે. અને બીજું એવું માનીશ કે એની જે દિવાલ સાથે અથડામણ છે એ કેવી છે? સ્થિતિસ્થાપક છે. મેં તમને પહેલાં કીધું હતું આ થિયરીમાં ઘણી બધી ધારણાઓ છે. હું ધીમે ધીમે ધારણાઓ બોલું છું કે આ બધા એઝમ્પશન છે. શું છે? એઝમ્પશન્સ, શરતો છે. આ શરતોને આધીન આપણે આ થિયરી સાબિત કરવાની છે, બરાબર? એટલા માટે બોલું છું. તો પહેલાં આપણે પાત્ર સમઘન ધાર્યું, જે સમઘન હોવું જરૂરી નથી. બીજું આપણે એવું ધાર્યું કે ભાઈ વાયુનો અણુ છે એનો x દિશામાં વેગ આપણે દર્શાવશું અત્યારે, એટલે કે અથડામણ થવાથી ખાલી x ડાયરેક્શનનો જ વેગ બદલાય છે, y ડાયરેક્શનનો વેગ ને z ડાયરેક્શનનો વેગ બદલાતો નથી. આ બીજી ધારણા. ત્રીજું આપણે એવું ધારશું કે ભાઈ અણુ જે છે એની જે દિવાલ સાથે અથડામણ થાય છે એ અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક છે. કેવી છે? સ્થિતિસ્થાપક છે. મતલબ એનો એમ થયો કે અણુ જેટલા વેગથી દિવાલ સાથે અથડાય છે એટલા જ વેગથી રિટર્ન ફરશે, બરાબર છે? તો ધારો કે અણુ છે, બરાબર છે, એનો ત્રણેય દિશામાં વેગ આવશે. આપણે ટૂંકમાં વેગ આ પ્રમાણે આવી શકે. ધારો કે આ x ડાયરેક્શન છે, ધીસ ઇઝ x ડાયરેક્શન, ધીસ ઇઝ y ડાયરેક્શન એન્ડ ધીસ ઇઝ z ડાયરેક્શન. ક્યાં હશે? બોર્ડની લંબ 12 તરફ હશે. પણ હું અહીંયા એવું ધારીશ કે માનો કે ખાલી અણુનો x ડાયરેક્શનમાં જ વેગ છે. ટૂંકમાં આપણે પેલી રૂમ ધારી છે આ છે, 2Dમાં દોરી છે, 3Dમાં દોરી નથી. આવા અસંખ્ય અણુ છે. મેં ખાલી ત્રણ ચાર અણુ દર્શાવ્યા છે અહીંયા. આવા ઘણા અસંખ્ય અણુ છે, બરાબર છે? આવા અસંખ્ય અણુ આખા અસ્તવ્યસ્ત ગતિ કરે છે. એમાંથી માનો કે આપણે કોઈ એક અણુ પકડા, માનો કે કોઈ એક અણુ છે, આ એક અણુ છે, બરાબર? કોઈ આપણે પહેલાં એક અણુ પર ફોકસ કરીએ. આ અણુ ધીમે 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 આગળ વધે છે. એની પાસે બધી દિશાનો વેગ છે, x દિશાનો વેગ છે, y દિશાનો વેગ છે, z દિશાનો વેગ છે. પણ અહીંયા મેં સરળતા ખાતર મેં ખાલી x ડાયરેક્શનનો જ વેગ બતાવ્યો છે. ધારો કે એનો x ડાયરેક્શનનો વેગ છે vx. કેટલો છે? vx છે. અને આ અણુ ગતિ કરતો 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 પાત્રની દિવાલ સાથે vx જેટલા વેગથી સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. આપણને ખબર છે સ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય કે અણુ જેટલા વેગથી અથડાણો છે એટલા જ વેગથી રિટર્ન થશે. કારણ કે અણુનું કદ, અણુનું દળ છે એ પાત્રની દિવાલના દળ કરતાં ઘણું નાનું છે, કમ્પેરિઝનમાં ઘણું ઓછું છે. એટલા માટે તો અહીંયા જે અણુ છે એ પાછો એટલા જ વેગ vx જેટલા વેગથી રિટર્ન ફરે છે. તો તમને આટલો ભાગ સમજાઈ ગયો હશે. બસ જસ્ટ ખાલી સંજ્ઞાઓ લખી છે આમાં, બરાબર છે? હવે આપણે થિયરી સ્ટાર્ટ કરીએ. થિયરી એવું કહે છે કે માનો કે કોઈ અણુ છે, જસ્ટ આના પર ફોકસ કરો. આ અણુ છે vx જેટલા વેગથી આગળ વધ્યો અને સ્થિતિસ્થાપક સંઘાત અનુભવીને vx જેટલા વેગથી પાછો રિટર્ન આવ્યો. તો વિચાર કરીને કહો આ અણુના વેગમાં ફેરફાર થાય કે ન થાય? ડેફિનેટલી થશે. કારણ શું? વેગ સદિશ રાશિ છે. વેગ સદિશ રાશિ હોવાના કારણે વેગના મૂલ્યમાં ફેરફાર થાય, અથવા તો વેગની દિશામાં ફેરફાર થાય, અથવા તો બંનેમાં ફેરફાર થાય. દિશા બદલે ને મૂલ્ય બદલે, અથવા ખાલી મૂલ્ય બદલે, અથવા ખાલી દિશા બદલે, તો વેગમાં ચેન્જ થયો કહેવાય. અહીંયા ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી. ઝડપ પહેલાં vx હતી, અત્યારે ઝડપ vx જ છે. તો અહીંયા ઝડપમાં કોઈ ફેરફાર નહીં, પણ વેગમાં ડેફિનેટલી ફેરફાર છે, દિશાનો ફેરફાર છે. તો વેગમાં કાલે આવું ભણાવ્યું હતું કે એક અણુના વેગમાં થતો ફેરફાર કેટલો આવશે? ડેલ્ટા v બરાબર આવશે 2vx. કેટલો આવશે? 2vx. અને ધારો કે આને તમે i કેરેટ કહી દો અને માઇનસ i કેરેટ કહી દો, તમને ફેરફાર મળી જશે 2vx i કેરેટ અથવા માઇનસ i કેરેટ. પણ આપણે મૂલ્યનું કામ છે તો મૂલ્ય કેટલો આવશે? એક અણુના વેગમાં થતું ફેરફાર કેટલો હશે? ફેરફારનું મૂલ્ય કેટલું હશે? 2 × vx. કેટલું હશે? 2 × vx. વિચારો, મારે શોધવું છે દબાણ. વિચારજો, મારે શું શોધવું છે કે આવા અણુઓ જે દિવાલ સાથે અથડાય છે, ભાઈ દબાણ કોને કહેવાય? સાદી ભાષામાં દબાણ કોને કહેવાય? માનો કે એક ફુગ્ગો છે, ફુગ્ગામાં હવા ભરેલી છે, તો આપણે ફુગ્ગો દબાવે કંઈક આપણને રજીસ્ટ કરશે. ફુગ્ગો એકદમ ફૂટી નહીં જાય, બરાબર? હાથેળી પર કંઈક બળ લાગશે. એ શું છે? હકીકત છે દબાણ છે. અંદરની હવા જે છે એ એક્ઝેક્ટલી કોના પર બળ લગાડે છે? એ બળ લગાડે છે ફુગ્ગો જે છે એની બાઉન્ડ્રી પર. ફુગ્ગો ટૂંકમાં જે ફુગ્ગાની જે સપાટી છે એના પર બળ લગાડશે ને એ બળ ભાંગ્યા એરિયા કરો તો તમને શું મળે? દબાણ મળે. એટલે કે એક્ઝેક્ટલી દબાણ શું છે? વાયુ વડે પાત્રની દિવાલ પર લાગતું દબાણ કોને કહેવાય? તો વાયુના અણુઓ વડે પાત્રની દિવાલ પર જે બળ લાગે છે એ ભાંગ્યા શું કરી નાખીએ? એરિયા કરી નાખીએ, પાત્રની દિવાલનો એરિયા. તો મને શું મળે? દબાણ મળે. તો મારો મેન ગોલ શું છે? આ થિયરીમાં મેન ગોલ છે આપણો દબાણ શોધવાનો. સોરી, દબાણ શોધવા માટે આપણે શું કરવું પડશે? બળ શોધવું પડશે. બળ શોધવા માટે શું કરવું પડશે? વેગમાનનો ફેરફાર ભાંગ્યા સમયગાળો. ટૂંકમાં શું કરવું પડશે મારે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. જો થિયરી સમજો, મારે શોધવું છે દબાણ. દબાણ માટે હું શોધીશ બળ. બળ ભાંગ્યા એરિયા કરીશ તો દબાણ મળશે. એના માટે મારે જરૂર પડશે બળની. બળ માટે જરૂર કોની પડશે? ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ વેગમાનનો ફેરફાર છેદમાં સમયગાળો. તો મારે જરૂર પડશે વેગમાનના ફેરફારની. વેગમાનના ફેરફાર માટે જરૂર કોની પડશે? કે ભાઈ એક અણુના વેગમાનમાં કેટલો ફેરફાર થાય છે એ શોધી નાખું. પછી એ શોધી નાખું ભાઈ આવા કેટલા અણુ અથડાય છે દિવાલને. તો મને શું મળી જશે? વેગમાનનો કુલ ફેરફાર. એને ભાંગ્યા શું કરીશ? સમયગાળો. તો મને શું મળશે? બળ. એને ભાંગ્યા શું કરીશ? એરિયા. તો મને શું મળશે? દબાણ. તો આ પ્રમાણે આપણે થિયરી પૂરી કરવાની છે. તો આપણે પહેલા એક અણુથી સ્ટાર્ટ કર્યું કે ભાઈ એક અણુના વેગમાં કેટલો ફેરફાર થયો? તો કે ભાઈ 2vx. એક અણુના વેગમાનમાં કેટલો ફેરફાર? વેગમાન કોને કહેવાય?
P બરાબર m ઇન્ટુ v. જો P ફોર વેગમાન એન્ડ P ફોર પ્રેશર, દબાણ, બે અલગ અલગ છે, બે ભેગા નહીં કરતા, બરાબર છે. પણ આપણે મોસ્ટલી કે વેગમાન નહીં આવે, વેગમાનનો ફેરફાર જ આવશે. તો વિચારો એક અણુ છે એનું દળ, તો વિચારો આ દળ, આ અણુ છે અણુ છે, બરાબર છે. અણુનું દળ કેટલું છે? સ્મોલ એમ. કેટલું છે? સ્મોલ એમ. હવે અણુ દિવાલને અથડાય અને રિટર્ન આવે તો કે દળ બદલાઈ જાય નહીં, તો દળ તો એમ જ રહેવાનું છે. તો વેગમાનનો ફેરફાર થાય કોના કારણે? વેગના ફેરફારના કારણે. અને વેગમાં કેટલો ફેરફાર થયો? 2vx. તો 2vx ઇન્ટુ વેગનો ફેરફાર ગુણ્યા દળ કરી નાખું તો મને શું મળે? વેગમાનનો ફેરફાર. તો લખવું છે એક અણુના વેગમાનમાં થતો ફેરફાર બરાબર શું આવશે? m ઇન્ટુ ડેલ્ટા વી. ડેલ્ટા વી કેટલા છે? 2vx. આપણને એક સૂત્ર મળી ગયું કે ભાઈ એક અણુ છે એ એક અણુ દિવાલને અથડાઈને રિટર્ન થશે, સ્થિતિસ્થાપક સંઘાત અનુભવ છે, તો એ એક અણુના વેગમાનમાં આટલો ફેરફાર હશે. પણ મારે તો શોધવાનું છે બળ. મારે બળ ખાલી એનું શોધવાનું કે એક અણુ વડે કેટલું બળ લાગે. મારે તો એ શોધવાનું છે કે ભાઈ જેટલા બી અણુઓ અથડાતા હોય દિવાલને, એ અથડાતા અણુઓ વડે દિવાલ પર કેટલું બળ લાગે. તો મારે એક અણુના વેગમાનનું કોઈ કામ નથી. મારે કામ કોનું છે? બધા અણુ, જેટલા બી અણુ અથડાય છે દિવાલને, આ એક દિવાલને જેટલા બી અણુ અથડાય છે એ બધાના વેગમાનમાં કેટલો ફેરફાર થાય છે. તો કંઈ નહીં, આપણે આ સમીકરણ ઘડીક મૂકી દઈએ. આ શું કામ લાગશે આપણને? આ એક અણુનો વેગમાનનો ફેરફાર મળી ગયો. હવે મને ખબર પડી જાય કે આટલા 5 અણુ અથડાણા તો ગુણ્યા 5 કરી દઈશ. હું એવું નક્કી કરી નાખું કે 10 અણુ અથડાણા તો ગુણ્યા 10 કરી દઈશ. એક અણુ અથડાય તો આટલો વેગમાનનો ફેરફાર થાય. બસ એટલી ખબર પડી ગઈ મને. હવે આપણું નેક્સ્ટ સ્ટેપ શું હશે? હવે આપણે શોધીએ એ સંખ્યા કે કેટલા અણુ અથડાય છે. 5 અથડાય છે, 10 અથડાય છે, 15 અથડાય છે કે 5 કરોડ અથડાય છે, એ આપણે ડિસાઈડ કરીએ. ચલો એક કામ કરીએ. ચલો એક અણુ છે, અણુ બહુ ધ્યાનથી સમજો, ચેપ્ટર નંબર 3 નો યુઝ થશે. એક ધ્યાનથી વસ્તુ સમજો. માનો કે એક અણુ અહીંયા છે, આ અણુનો વેગ vx છે. ભાઈ ધ્યાનથી સમજો, બાકી ઉપરથી જશે. આ દિવાલ છે અહીંયા, બરાબર? સમજો ખાસ, આ દિવાલ છે, બરાબર છે. આ અણુનો વેગ vx છે અને મારે શોધવું છે કે ડેલ્ટા ટી સમયગાળામાં કેટલા અણુઓ છે. કેટલા? હવે પાત્રમાં એવું ના કહી શકો તમે એક જ અણુ છે, આવા અસંખ્ય અણુઓ છે. આની આગળ ઘણા અણુઓ છે અને પાછળ ઘણા અણુઓ છે, બરાબર છે. જસ્ટ આપણે એક અણુ પર ફોકસ કરો, બરાબર છે. તો એક અણુ છે એનો વેગ vx છે. હવે મારે શોધવું છે કે ભાઈ માનો કે ડેલ્ટા ટી સમયગાળો જો આપવામાં આવે, આ અણુને ધારો કે આ અણુ જે છે એને ડેલ્ટા ટી જેટલો સમય આપવામાં આવે તો આ અણુ કેટલું અંતર કાપે? તો અંતર બરાબર શું થાય? અંતર બરાબર થાય ઝડપ ગુણ્યા સમય. સરકારી સૂત્ર આવ્યું, ઝડપ બરાબર થાય અંતર ભાગ્યા સમય. અહીંયા એવું માની લઉં છું કે પ્રવેગ નથી આવતો, પ્રવેગ 0 છે. હું માનું છું કે મેં પહેલાં કીધું હતું ધારણા આવા આવશે. ધારણા એ છે કે અણુ ખાલી x ડાયરેક્શનમાં વેગ બદલે છે. એટલે કે આપણે જસ્ટ એવું માનો કે અણુ ખાલી x ડાયરેક્શનમાં ગતિ કરે છે. વચ્ચે ભાઈ વિચારો, અણુ ડાયરેક્ટલી દિવાલ સાથે ના અથડાય, એની આજુબાજુમાં રસ્તામાં ઘણા બધા અણુ આવતા હોય, એની સાથે ઘણી બધી અથડામણ થતી હોય. એ આપણે થિયરી ભણશું આ ચેપ્ટરના એન્ડમાં, બરાબર? સરેરાશ મુક્ત ત્યારે જોશું. અત્યારે એવું જસ્ટ માની લો કે આઈડિયલી કે અણુ છે ડાયરેક્ટલી દિવાલ સાથે અથડાય છે, બરાબર? જસ્ટ એવું માની લો થિયરી સમજવા માટે. તો આ એક અણુ છે, મારે એને દિવાલ સાથે અથડાવવો છે. તો દિવાલ સાથે અથડાવવો છે કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં. ડેલ્ટા ટી સમયમાં જો આને દિવાલ સાથે અથડાવવું હોય તો વેગ કેટલો હશે? તો વેગ બરાબર એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. તો કેટલું અંતર કાપશે? ધારો કે અંતર કાપે છે l. કેટલું અંતર કાપે? l. તો l બરાબર શું આવશે? હું ડાયરેક્ટ લખું છું, અથવા લખી દઉં છું અહીંયા. અંતર બરાબર શું આવશે? ઝડપ ગુણ્યા સમય. શું આવશે? ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી છે? vx. vx ઇન્ટુ ડેલ્ટા ટી. vx ઇન્ટુ ડેલ્ટા ટી. મતલબ આનો એમ થયો કે માનો કે કોઈ અણુ પાસે, કોઈ અણુનો વેગ vx છે અને એને ડેલ્ટા ટી સમયમાં જો દિવાલ સાથે અથડાવવું હોય તો એ વધુ આટલો દૂર હોવો જોઈએ. કેટલો દૂર હોવો જોઈએ? vx ઇન્ટુ ડેલ્ટા ટી. કારણ કે આનાથી વધારે અંતર આવશે, આનાથી વધારે અંતર હશે તો એ અહીંયા પહોંચી નહીં શકે, દિવાલ સાથે અથડાશે નહીં. તો સાબિત શું થયું આના પરથી? બહુ મહત્વની વાત સાબિત થઈ છે કે ભાઈ કોઈ અણુ કે જે દિવાલથી l અંતરે છે અને એનો વેગ vx છે અને એને જો ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાવવું હોય તો એ વધુ l એટલે કેટલા અંતર દૂર હોવો જોઈએ? vx ઇન્ટુ ડેલ્ટા ટી જેટલા અંતર દૂર હોવો જોઈએ. આટલું અંતર દૂર હોવો જોઈએ, l અંતર. એની પછીના જે અણુ છે એ દિવાલ સાથે ડેલ્ટા ટી સમયમાં નહીં અથડાય, એ પછી ડેલ્ટા ટી કરતાં વધારે સમયમાં અથડાશે. અને બીજી વાત, આની જે આગળના અણુઓ છે એ તો ડેફિનેટલી અથડાવાના જ છે. તો આપણે આ શું શોધી નાખ્યું? આપણે આ શોધી નાખ્યું અંતર, કે દિવાલથી વધુ કેટલું એવું અંતર છે કે જ્યાં vx જેટલા વેગનો અથવા vx જેટલી ઝડપનો અણુ ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે ચોક્કસપણે અથડાશે. તો આટલા અંતર દૂર હોવો જોઈએ. કેટલો અંતર દૂર હોવો જોઈએ? vx ઇન્ટુ ડેલ્ટા. એક કામ કરીએ તો આપણે બને નાખી બાઉન્ડ્રી. ધારો કે અંતર l છે, તો મતલબ એમ થયો કે આટલા ભાગમાં જેટલા બી અણુઓ છે એ બધા દિવાલ સાથે અથડાશે. કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં. બધાનો વેગ કેટલો છે? vx છે. તો મતલબ સાબિત શું થયું કે આના આટલા ભાગમાં જેટલા બી અણુઓ છે એ ડેલ્ટા ટી સમયગાળામાં દિવાલ સાથે અથડાશે. પણ મારે કામ કોનું છે? એની સંખ્યા. મારે સંખ્યા શોધવી છે કે આટલા ભાગમાં અણુ કેટલા છે. વિચારો, મારી પાસે સંખ્યા ઘનતા છે, મને સંખ્યા ઘનતા ખબર છે.
સંખ્યા ઘનતા ખબર હોય ને સંખ્યા જોતી હોય તો જરૂર કોની પડે? સ્મોલ એન બરાબર કેપિટલ એન બાય વી. મારે જોઈએ છે કેપિટલ એન, તો સૂત્ર શું આવશે? કેપિટલ એન બરાબર આવશે એન ઇન્ટુ વી. શું આવશે? એન ઇન્ટુ વી. ટૂંકમાં મને તો સંખ્યા ઘનતા ખબર છે. યાદ રાખજો, આ કેસમાં આપણે પાત્રમાં રહેલા વાયુની સંખ્યા ઘનતા ખબર છે, તો મને એન તો ખબર છે, મારે શોધવું શું પડશે? વી. ટૂંકમાં મારે આટલા ભાગનું કદ શોધવું પડે. શું શોધવું પડે? કદ. વિચારો, એક સમઘન છે, લંબાઈ કેટલી છે? લંબાઈ એલ છે, અને એનું કદ શું થાય? કદ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ વિચારો, આ પહોળાઈ, ફરીથી કહું છું, આ લંબાઈ થઈ ગઈ, આ ઊંચાઈ થઈ ગઈ, પાછળ પહોળાઈ હશે, જે કદાચ તમને દેખાશે નહીં. બરાબર? એક કામ કરે કે તમને ડ્રો કરી દઉં છું. હું આટલો ભાગ ડ્રો કરું છું, કંઈક આવું હશે ને. આટલો ભાગ ડ્રો કર્યો છે, આટલો ભાગ જ જસ્ટ ખાલી. તો આ લંબાઈ એલ છે. વિચારો, આનો એરિયા કેટલો હશે? આ એરિયા છે એ. બરાબર ને? આ પહોળાઈ અને ઊંચાઈ હરખી જ છે, કારણ કે સમઘન છે. તો વિચારો, આટલા ભાગનું કદ કેટલું છે? આટલા ભાગના અણુઓ કે જે ડેલ્ટા ટી સમયમાં દિવાલને અથડાવવાના છે, એનું કદ કેટલું હશે? એલ ઇન્ટુ એ. કેટલું કદ હશે? એલ ઇન્ટુ એ. તો કદ મને મળી ગયું એલ ઇન્ટુ એ. તો સંખ્યા મળે કે ન મળે? 100% સંખ્યા મળશે. તો લખવું છે, જુઓ અહીંયા, ડેલ્ટા ટી સમયમાં હવે જે પણ અહીંયા સમજાવ્યું છે એ જસ્ટ 2 થી 3 લીટીમાં મેં લખવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ તમને આ ટૂંકું લાગતું હોય તો હમણાં જે સમજણ તમને આપી છે તમે જાતે લખી શકો છો તમારી ભાષામાં, તમારી બુકમાં. તો લખ્યું છે અહીંયા, ડેલ્ટા ટી સમયમાં v1 જેટલા વેગથી ગતિ કરતા અણુઓ કે જે પાત્રની દિવાલ સાથે ડેલ્ટા ટી સમયમાં અથડાઈ શકે છે, તે માટે તેમનું પાત્રની દિવાલથી અંતર કેટલું હોઈ શકે? તો એલ બરાબર હોઈ શકે vx ઇન્ટુ ડેલ્ટા ટી. આ સૂત્ર છે કે ભાઈ પાત્રની દિવાલથી એલ અંતરે જે અણુઓ હશે એ ડેલ્ટા ટી સમયમાં v1 જેટલા વેગથી દિવાલને અથડાવવાના છે. તો મને અંતર મળી ગયું, આટલું અંતર મળી ગયું. હવે આ એ લખ્યું છે કે એલ લંબાઈને સમઘનનું કદ. જો આટલા મને ખબર પડી કે આટલા ભાગમાં જે પણ અણુઓ છે એ દિવાલને અથડાવવાના છે. આટલા ભાગમાં જેટલા બી અણુઓ છે એ દિવાલને અથડાવવાના છે. તો મને આટલા ભાગનું કદ મળે કે ન મળે? કઈ રીતે કદ મળશે? તો ભાઈ લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કયું? 8 છે ક્ષેત્રફળ, આટલું. હા, દિવાલનું ક્ષેત્રફળ. બરાબર ને? કઈ આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ને કહેવાય એરિયા. સિમ્પલ. બરાબર છે? તો મને કદ કેટલું મળશે? કદ જો આ મેં કેપિટલ વી સંજ્ઞા વાપરી છે, કેપિટલ વી ફોર ઇઝ કદ. બરાબર ને? vx છે વેગ માટે છે, તો કદ કેટલું હશે? એલ ઇન્ટુ એરિયા. શું આવશે? એલ ઇન્ટુ એ. લખ્યું છે એલ ઇન્ટુ એ. તો વી બરાબર મળશે એલ ઇન્ટુ એ. એલ ની કિંમત મૂકીએ vx ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ એરિયા. તો મને કદ મળી ગયું કે ભાઈ આટલું કદ, આટલા કદમાં આ કદ કયું છે? આ કદ છે વી. કે ભાઈ વી કદમાં જેટલા બી અણુઓ છે એ દિવાલને અથડાશે, બાકીના કોઈ આ બાજુના કણો ડેલ્ટા ટી સમયમાં અથડાઈ નહીં શકે. તો મને કદ મળી ગયું. કદ શું કામ શોધવું? મારે શોધવી છે કેપિટલ એન. તો કેપિટલ એન શોધવા માટે શું જરૂર પડે? સ્મોલ એન ઇન્ટુ કેપિટલ વી ની. હવે સ્મોલ એન તો મને ખબર છે, કેપિટલ વી ખબર પડી ગયા. એક કામ કરે, સંજ્ઞા આપણે આ પ્રમાણે જ રાખીએ કદની. હું આ પ્રમાણે રાખું છું. બરાબર? દરેક જગ્યાએ સંજ્ઞા કદની તમે તમારી ભાષામાં સંજ્ઞા લખી શકશો, કારણ કે આમાં ભાઈ દરેક જગ્યાએ કદે આવે છે અને વેગે આવે છે, એટલા માટે થોડુંક ડિફરન્શિએટ કરીએ આપણે. તો એક કામ કરીએ, આપણને મળી ગયું છે કદ, કે ભાઈ આટલા કદમાં જેટલા અણુઓ છે એ ડેલ્ટા ટી સમયમાં દિવાલને અથડાવવાના છે. તો આટલા કદમાં અણુની સંખ્યા કેટલી? તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ અણુનું કદ વી હોય અને સંખ્યા ઘનતા સ્મોલ એન હોય, તો અણુની સંખ્યા કેટલી હોય? સંખ્યા બરાબર આવશે સંખ્યા ઘનતા એન ગુણ્યા કદ વી. તો મને મળી ગયું આ કદમાં સમાયેલા અણુની સંખ્યા. તો આ કદ જે છે, આ કદ, આટલું કદ, એમાં કેટલા અણુઓ છે? તો કેપિટલ એન બરાબર આવશે સ્મોલ એન ઇન્ટુ વી. સ્મોલ એન જે સંખ્યા ઘનતા અને વી છે આપણે કદ જે મેળવવું છે, તો એન ઇન્ટુ વી કરીએ તો સ્મોલ એન રાખો એમને, અને વી ની કિંમત મૂકો vx ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ એન. ટૂંકમાં મને સંખ્યા મળી ગઈ. મતલબ સાબિત શું થયું આના પરથી? સાબિત એવું થયું કે આટલો જે ભાગ છે, આટલા ભાગમાં કેટલા અણુઓ છે? આટલા અણુઓ છે કે જે દિવાલ સાથે અથડાઈ શકે છે. હવે માનો, જસ્ટ વિચાર કરીને કહો, એવું બની શકે કે માનો કે આટલા ભાગમાં 100 અણુ છે, જસ્ટ સમજો 100 અણુ છે, તો ભાઈ હવે આમાં ખબર કેમ પડે કે 100 માંથી કેટલા અથડાવાના છે, કેટલા અથડાઈને બહાર આવે છે? એવું બનશે ને કે ભાઈ એવું થોડું જરૂરી છે કે આટલા ભાગમાં 100 અણુ છે, 100 એ 100 આમ જ જાય છે. એવું બન્યું છે કે ભાઈ 100 માંથી અમુક અણુ ઓલરેડી અથડાઈને પાછા આવતા હશે, હોય કે ન હોય? તો હવે આપણને કેમ ખબર છે સર કેટલા અણુ અથડાઈ ગયા છે અને કેટલા અણુ પાછા આવે છે? ફરીથી કહું છું, માનો કે આટલા ભાગમાં 100 અણુઓ છે, તો આ 100 અણુમાંથી કેટલા અણુ દિવાલને અથડાવવાના છે એ મારા કામના છે. આપણને ખબર કેમ પડે કે 100 માંથી 100 એ 100 દિવાલને અથડાવવાના છે, કે 20 અથડાવવાના છે, કે 30 અથડાવવાના છે, કે 50 અથડાવવાના છે, કે 60 અથડાવવાના છે? એનું કારણ એ છે કે આટલા ભાગમાં 100 અણુ હોય તો એવું કંઈ જરૂરી નથી કે બધા જ અણુ દિવાલને અથડાય કોઈ સમયે. એવું બનતું હોય ઓલરેડી અમુક અણુઓ દિવાલને અથડાઈને પાછા ફરતા હોય. તો હવે તો પછી દુવિધા ઉત્પન્ન થઈ એટલે પાછી આવી ધારણા. આ ધારણા, નવી ધારણા એવી છે કે માનો કે આટલા ભાગમાં કુલ 100 અણુઓ છે, તો જેણે પણ આ થિયરી બનાવી હશે એને એવું ધાર લીધું, બરાબર છે, ધાર લીધું કે 100 અણુમાંથી 50 અણુ અથડાય છે અને 50 અણુ રિટર્ન આવે છે, બસ અડધા 50-50%. ફરીથી કહું છું કે ભાઈ આટલા ભાગમાં જેટલા બી અણુઓ છે એમાંથી પ્રોબેબિલિટી કેટલી, સંભાવના કેટલી બધા અથડાયની? ભાઈ એ પ્રોબેબિલિટી કોઈ છે નહીં કે ભાઈ બધા જ અણુ અથડાશે.
તો હવે ધારણા શું લેવા? ધારણા એવું લેવા કે આવું ધારતા કે n અણુઓમાંથી અડધા અણુઓ જ દિવાલ સાથે અથડાય છે, તો દિવાલ સાથે ડેલ્ટા ટી સમયમાં અથડાતા અણુની સંખ્યા કેટલી? n/2. ફરીથી કહું છું, આ n શું છે? આ n છે આટલા કદમાં કેટલા અણુઓ છે કે જે દિવાલને અથડાઈ શકે છે. દિવાલને અથડાઈ શકે એની અણુની સંખ્યા છે કેપિટલ N. પણ એમાંથી ધારણા શું છે હવે કે માનો કે ભાઈ અડધા અણુ અથડાય છે, અડધા અણુ અથડાવાના છે અને અડધા અણુ રિટર્ન આવે છે. કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં. બરાબર છે? તો મને સંખ્યા મળી ગઈ જે દિવાલ સાથે અથડાય છે. જો ધારણા એવી ભાઈ, મેં પહેલાં કીધું તો આ થિયરી આખી ધારણા બેઝ છે, એઝમ્પશન છે, કન્ડિશન છે, શરતો છે. તો અણુની સંખ્યા મને મળી ગઈ કે ધારો કે n/2 અણુ અથડાય છે અને n/2 અણુ રિટર્ન આવે છે. તો ખરું કેટલા અણુ સંખ્યા હતી? આટલા અણુ હતા n Vx ડેલ્ટા ટી ઇન્ટુ એરિયા. ભાગ્યા શું કરી નાખું? 2 કરો તો મને શું મળશે? અણુની સંખ્યા કે જે હવે ડેલ્ટા ટી સમયમાં દિવાલને અથડાવવાના છે. તો મને સંખ્યા મળી ગઈ. આ બધું કેમ થયું? અરે ભાઈ યાદ કરો, આ શું હતું કે એક અણુ દિવાલને અથડાય તો એના વેગમાનમાં ફેરફાર થાય આટલો m × 2Vx. હવે મને ખબર પડી ગઈ કે મારી પાસે આટલા અણુઓ જે છે n Vx ડેલ્ટા ટી a/2, આટલા અણુઓ ડેલ્ટા ટી સમયમાં દિવાલને અથડાવવાના છે. શું છે? દિવાલને અથડાવવાના છે. તો એક અણુના વેગમાનમાં આટલો ફેરફાર થાય તો આ બધા અણુ અથડાવવાનાથી પાક્કું છે. આટલા તો ડેફિનેટલી અથડાશે જ તે. બરાબર છે? તો આ બધાના કારણે બધાના વેગમાં કેટલો ફેરફાર થાય? તો લખ્યું છે ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાતા અણુઓના વેગમાનમાં થતો કુલ ફેરફાર. ટૂંકમાં બધા અણુઓ અથડાય એક પછી એક ડેલ્ટા ટી સમયમાં આટલા અણુ અથડાય તો દરેકના કારણે દરેકના વેગમાનમાં કેટલો ફેરફાર થાય? તો ત્રિપદી મૂકવાનું છે કે એક અણુના વેગમાનમાં આટલો ફેરફાર થાય તો આ બધાના વેગમાનમાં કેટલો ફેરફાર થાય? તો વેગમાનનો કુલ ફેરફાર મને મળી ગયો કે એક અણુના વેગમાનમાં થતો ફેરફાર ગુણ્યા અણુઓની કુલ સંખ્યા કે જે અથડાવવાના છે. તો એટલા અથડાય છે ઇન્ટુ એકના વેગમાનમાં આટલો ફેરફાર થાય. આ બેનો ગુણાકાર, આ પદ અને આ પદનો ગુણાકાર કર્યો તો મને મળી ગયું ડેલ્ટા પી. ડેલ્ટા પી બરાબર શું આવશે? એક અણુના વેગમાનનો ફેરફાર m2Vx ઇન્ટુ અથડાતા અણુની કુલ સંખ્યા n Vx ડેલ્ટા ટી a/2. બેનો ગુણાકાર કર્યો એટલે જવાબ કંઈક આવો આવશે. અહીંથી શું ઉઠશે લગભગ કંઈ નહીં, બે ઉડી જશે. તો મને વેગમાનનો ફેરફાર મળી ગયો. વેગમાનનો ફેરફાર બરાબર શું આવશે? nm Vx² a ઇન્ટુ ડેલ્ટા ટી. આટલું મને વેગમાનનો ફેરફાર મળ્યો. ભાઈ ડેલ્ટા ટી સમયમાં જે પણ અણુ અથડાય છે એના વેગમાનમાં આટલો ફેરફાર થશે. તો વેગમાનનો ફેરફારનું આપણે કોઈ કામ નથી. કામ કોનું છે? બળનું. તો બળ કઈ રીતે મળે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો સૂત્ર શું આવશે? દિવાલ પર લાગતું બળ F બરાબર શું આવશે? ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો વેગમાનનો ફેરફાર ભાંગ્યા કરીએ સમયગાળો તો મને શું મળશે? બળ. તો બળ બરાબર શું આવશે? તો ભાઈ વેગમાન આટલું ભાંગ્યા કરીએ સમયગાળો, સિમ્પલ ડેલ્ટા ટી ઉડી જશે તો શું આવશે? nm Vx² ઇન્ટુ એરિયા. તો આટલું બળ લાગશે ભાઈ કોના પર? જે પાત્રની દિવાલ છે એના પર અણુઓ વડે આટલું બળ લાગે. કેટલું? સ્મોલ n ઇન્ટુ સ્મોલ m ઇન્ટુ Vx² ઇન્ટુ એરિયા. આટલું બળ લાગશે. આપણે કામ છે દબાણનું કે ભાઈ અણુઓ વડે પાત્રની દિવાલ પર કેટલું દબાણ લાગે. તો દબાણ કોને કહેવાય? દબાણ બરાબર બળ ભાંગ્યા એરિયા. તો બળ કેટલું છે? આટલું. એને ભાઈ શું કરીએ? એરિયા કરે તો એરિયા ઉડી જશે. શું આવશે? nm Vx². તો મને છેલ્લો જવાબ મળી ગયો કે ભાઈ પાત્રમાં રહેલા અણુઓ વડે પાત્રની દિવાલ પર આટલું બળ લાગશે. કેટલું લાગશે? nm Vx². કેટલું બળ લાગશે? nm Vx². મગજમાં રાખવાનું છે બધાએ ફરજિયાત. બરાબર? તો સૂત્ર મને મળી ગયું nm Vx². n શું છે? સંખ્યા ઘનતા. સ્મોલ m શું છે? એક અણુનું દળ. અને Vx² શું છે? અણુનો x ડાયરેક્શનમાં જે વેગ છે એનો વર્ગ છે. nm Vx². થઈ ગયું? તો આ થિયરી તમે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લો. હું આટલો ભાગ પૂછીને આગળ વધારીશ આ થિયરીને. બરાબર? થોડીક હજી આપણે એમાં ઘણું બધું સાબિત કરવાનું છે અને પછી આપણે મોસ્ટ IMP વસ્તુની ડિસ્કશન કરીએ. ચલો તો ફટાફટ આનો તમે સ્ક્રીનશોટ વ્યવસ્થિત લઈ લો સારી ક્લિયરિટીમાં, જેથી તમને લખવામાં સરળતા રહે. બરાબર છે? ઓકે, ચલો. ચલો આપણે થિયરીને આગળ વધારીએ. તો આપણે હમણાં લાસ્ટ બોર્ડ પર એવું સાબિત કરેલું, લાસ્ટ સ્લાઇડ પર, કે ભાઈ પાત્રમાં વાયુ વડે દિવાલ પર પાત્રની દિવાલ પર કેટલું દબાણ લાગશે? તો P બરાબર લાગશે nm ઇન્ટુ Vx². જો Vx શું હતું કે ભાઈ કોઈ અણુ છે એનો x ડાયરેક્શનનો વેગ Vx હોય એનો વર્ગ છે. હવે મેં તમને પહેલાં કીધું તો આમાં ધારણાઓ છે. એક્ઝેક્ટલી પ્રેક્ટિકલમાં શું જોવા મળે? કોઈ અણુ છે ડાયરેક્ટલી દિવાલે અથડાઈ જ ના શકે. અણુ છે એ દિવાલને અથડાય એ પહેલાં એની અસંખ્ય વખત અથડામણ થઈ ચૂકી હોય. કોની સાથે? તો એની આરે જે બીજા અણુઓ જે છે એની સાથે કોઈ અણુ અસંખ્ય વખત અથડાતો હોય. બરાબર છે? કે ભાઈ એ ઘણી બધી વસ્તુ પર ડિપેન્ડ કરે, પણ મોસ્ટલી ડિપેન્ડ કરે તાપમાન પર. બરાબર છે? કે ભાઈ તાપમાન વધારે હોય તો અણુની અથડામણ વધારે થાય. એ આપણે એક થિયરી છેલ્લે આવશે ત્યારે જોશું. અત્યારે જશે એવું સમજો કે કોઈ અણુ છે એ માનો કે દિવાલ છે તો દિવાલને અથડાય ડાયરેક્ટલી એની પહેલાં અસંખ્ય વખત એની અથડામણ થતી જ રહેતી હોય છે. કોની સાથે? તો બીજા અણુઓ સાથે. બીજા વાયુના અણુઓ જે છે
ટૂંકમાં વાયુના બીજા અણુઓ એની સાથે અથડામણ થતી હોય છે, તો એનો જો વેગ વીએક્સ છે જળવાય ન જળવાય, બરાબર. અત્યારે માનો કે અણુ આમ જાય છે, અથડાય એટલે પછી આમ જાય, પછી પાછું આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, ચાલુ જ રહે, એની ગતિની દિશા સતત બદલાયા કરે. તો અહીંયા જે વેગ છે વીએક્સ એ ડાયરેક્ટ અચળ નથી, એ કેવો છે, બદલાય છે. તો મારે કરવું શું પડે, આ વેગ તો અચળ છે નહીં, તો મારે લેવું પડે એનું સરેરાશ મૂલ્ય. શું લેવું પડે, સરેરાશ મૂલ્ય. તો મેં શું લખી નાખ્યું છે, NM ઇન્ટુ વીએક્સ સ્ક્વેરનું લીધું સરેરાશ. સરેરાશ આવવાનું કારણ સમજો કે એનો જો એક્સ ડાયરેક્શનનો વેગ છે એ સતત અચળ હોય નહીં, બીજા અણુઓની સાથેની અથડામણના કારણે વાયુના વેગમાં સતત વધારો ઘટાડો થયા કરતો હોય, બરાબર. જ્યારે અથડાય ત્યારે વેગ 0 થાય, પછી ધીમે ધીમે વેગ કદાચ વધે અથવા અચળ રહે, ફરી પાછો અથડાય ત્યારે થોડાક સમય પછી વેગ 0 થઈ જાય, આવું થાય. એટલે એક્સ ડાયરેક્શનનો વેગ, વાય ડાયરેક્શનનો વેગ અને ઝેડ ડાયરેક્શનનો વેગ સતત બદલાયા કરે, એટલા માટે લેવું પડે એનું સરેરાશ મૂલ્ય. તો મેં લખ્યું છે વીએક્સની જગ્યાએ શું લખ્યું છે, વીએક્સ સ્ક્વેરની જગ્યાએ શું લખ્યું છે, વીએક્સ સ્ક્વેરની સરેરાશ. તો આને મેં સમીકરણ નંબર 1 આપ્યું. નેક્સ્ટ ધારણા, નવી ધારણા એવી છે કે વાયુ જે છે એ કેવો છે, હોમોજીનિયસ ને આઇસોટ્રોપિક. લઘુગણ ગુજરાતી થાય સમાંગ અને સમદિગ્ધર્મી. હોમોજીનિયસ એટલે સમાંગ અને આઇસોટ્રોપિક એટલે કેવો થઈ છે, સમદિગ્ધર્મી, બરાબર છે. તો વાયુ જે કેવો છે, હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક છે. કેવો છે, હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક. મતલબ શું થાય, ચલો ઘણાને આ શબ્દોમાં કન્ફ્યુઝન હોય છે, 12મું ધોરણ પૂરું થઈ જાય છે પણ છતાં આની સમજ નથી હોતી કે આ બે વર્ડ શું કહેવા માંગે છે, વોટ ઇઝ હોમોજીનિયસ અને વોટ ઇઝ આઇસોટ્રોપિક. તો આપણે સમજીએ હોમોજીનિયસ કોને કહેવાય. હોમોજીનિયસ કોને કહેવાય કે દરેક બિંદુ પાસે કોઈ દિશામાં ગુણધર્મ સમાન હોય. કોઈ મટીરિયલ એવું છે, કોઈ પદાર્થ એવો છે કે જેનો દરેક અલગ અલગ બિંદુ પાસે એક જ દિશામાં કેવું છે, એના ગુણધર્મ સમાન છે, એને કહેવાય હોમોજીનિયસ. ચલો આપણે એક્ઝામ્પલ સમજીએ. માનો 4 બિંદુ છે, હું એ માની લઉં છું કે આ કોઈ મટીરિયલ છે, એ મટીરિયલની અંદર 4 પોઈન્ટ પસંદ કર્યા. કોઈ મટીરિયલ છે, પદાર્થ છે, એની અંદર કોઈ પણ 4 બિંદુ છે. આ 4 બિંદુ પાસે, અને માની લો કે આ મટીરિયલ કેવું છે, હોમોજીનિયસ છે. તો મિનિંગ એવો થાય કે આ જે 4 બિંદુઓ છે, આ 4 બિંદુઓ પાસે 4 બિંદુ પાસે કોઈ એક દિશામાં ગુણધર્મ સમાન. હવે ગુણધર્મ સમાન કોઈ પણ ગુણધર્મ હોઈ શકે, એ ઘનતા હોઈ શકે, એ વેગ હોઈ શકે, એ એની વિસ્કોસિટી હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. હું તમને ખાલી કહું છું કે માનો કે આ બિંદુ પાસે એનું ગુણધર્મ 3 છે, તો એક્સ ડાયરેક્શનમાં, તો આ બિંદુ પાસે એક્સ ડાયરેક્શનમાં 3 જ હશે, અહીંયા 3 જ હશે, અહીંયા 3 જ હશે. તો આને હોમોજીનિયસ કહેવાય. દરેક બિંદુ પાસે, દરેક અલગ અલગ બિંદુ પાસે કોઈ એક દિશામાં ગુણધર્મ સમાન હોય. હવે માનો કે આ વેગ સમજો, ચલો વેગ સમજો કે માનો કે આ અણુ જે છે એનો એક્સ ડાયરેક્શનમાં વેગ 3 છે, તો આનો એક્સ ડાયરેક્શનમાં વેગ 3 જ હશે, આનો એક્સ ડાયરેક્શનમાં વેગ 3 જ હશે, આનો 3 જ હશે, બરાબર છે. હવે વાય દિશામાં વેગ સરખો હોવો જરૂરી નથી, કોઈ પણ હોઈ શકે. ધારો કે વાય દિશામાં વેગ 4 છે, અહીંયા 4 છે, તો અહીંયા 4, અહીંયા 4, અહીંયા 4, બરાબર. ધારો કે અહીંયા વેગ છે 2 ઝેડ ડાયરેક્શનમાં, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2. તો આ મટીરિયલને કહેવાય હોમોજીનિયસ. ખબર પડી ગઈ કોને કહેવાય હોમોજીનિયસ? અલગ અલગ બિંદુ પાસે કોઈ એક દિશામાં ગુણધર્મ સમાન હોવા. ગુણધર્મ કોઈ પણ હોઈ શકે, મેં કીધું પ્રમાણે વેગની વાત કરતો હોય તો વેગ હોઈ શકે, ઘનતા હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે, બરાબર છે. તાપમાન પણ હોઈ શકે ઇવન, બરાબર. તો માનો કે એક્સ ડાયરેક્શનમાં વેગ બધાને 3 છે, વાય ડાયરેક્શનમાં વેગ બધા બિંદુ પાસે 4 છે, અને ઝેડ ડાયરેક્શનમાં વેગ દરેક અણુ પાસે અથવા દરેક બિંદુ પાસે 2 છે. તો આ એવો પદાર્થ બન્યો કે જેમાં અલગ અલગ બિંદુ પાસે કોઈ એક જ દિશામાં વેગ અથવા ગુણધર્મ સમાન છે. બીજી દિશામાં ગુણધર્મ અલગ હોઈ શકે છે, પણ બીજી દિશામાં, બધી દિશામાં દરેક પોઈન્ટ પાસે સરખો હોવો જોઈએ. બસ અલગ અલગ દિશામાં ગુણધર્મ અલગ અલગ હોય, પણ અલગ અલગ બિંદુ પાસે એક જ દિશામાં ગુણધર્મ સમાન હોય, એને કહેવાય હોમોજીનિયસ. મેં તમને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું. હવે બીજો વર્ડ સમજીએ, આઇસોટ્રોપિક. આઇસોટ્રોપિક મટીરિયલ કોને કહેવાય? માનો કે કોઈ મટીરિયલ આઇસોટ્રોપિક છે, એટલે કે ગુજરાતીમાં થાય સમદિગ્ધર્મી મટીરિયલ છે, પદાર્થ છે. તો એનો મિનિંગ એવો થાય કે કોઈ એક જ બિંદુ પાસે બધી દિશામાં ગુણધર્મ સમાન હોવા. આમાં શું હતું? અલગ અલગ બિંદુ પાસે એક જ દિશામાં ગુણધર્મ સમાન હતા. જ્યારે આમાં શું છે? આમાં એવું છે કે એક જ બિંદુ પાસે તમામ દિશામાં ગુણધર્મ સમાન હોય, એને કહેવાય આઇસોટ્રોપિક. સર એક્ઝામ્પલ આપો. ચલો એક્ઝામ્પલ આપીએ. માનો કે અહીંયા મટીરિયલ આઇસોટ્રોપિક છે, તો આ બિંદુ પાસે ધારો કે એક્સ ડાયરેક્શનમાં વેગ 3 છે, તો વાયમાં 3 હશે, ઝેડમાં 3 હશે. જો અહીં ઊંધું છે, જો બરાબર છે. તો આ કેવું મટીરિયલ કહેવાય? આઇસોટ્રોપિક. ચલો બીજું બિંદુ છે, બીજા બિંદુ પાસે ધારો કે એક્સ ડાયરેક્શનમાં વેગ 4 છે, તો વાયમાં 4 હશે, ઝેડમાં 4 હશે. જો ફરક છે, બેમાં ઘણો બધો ફરક છે. હોમોજીનિયસ છે એ આઇસોટ્રોપિક હોવું જરૂરી નથી, અને જે આઇસોટ્રોપિક છે એ હંમેશા હોમોજીનિયસ હોવું જરૂરી નથી. બે અલગ અલગ વસ્તુ છે, બરાબર છે, બે અલગ અલગ વસ્તુ છે. અહીં શું લખવું છે? એન્ડ લખવું છે. મતલબ કે આપણો જે વાયુ છે એ હોમોજીનિયસ છે અને આઇસોટ્રોપિક પણ છે. બંને પ્રકારનો વાયુ છે, સમાંગ પણ છે અને સમદિગ્ધર્મી પણ છે. ચાલો માનો કે ત્રીજો પોઈન્ટ છે, ત્રીજા પોઈન્ટ પાસે એક્સ ડાયરેક્શનમાં વેગ 5 છે, તો અહીંયા 5 હશે, અહીંયા 5 હશે. તો કે અહીંયા વેગ 2 છે, 2 છે, 2 છે બધી દિશામાં. તો જો હોમોજીનિયસ છે એ આઇસોટ્રોપિક નથી, અને આઇસોટ્રોપિક છે એ હંમેશા હોમોજીનિયસ નથી. બરાબર છે. હા હોઈ શકે, હોમોજીનિયસ વાયુ આઇસોટ્રોપિક હોઈ શકે, અને આઇસોટ્રોપિક મટીરિયલ છે એ હોમોજીનિયસ હોઈ શકે. પણ બંને માટે હંમેશા નથી ભાઈ હોમોજીનિયસ છે તો આઇસોટ્રોપિક હશે જેવું નથી. પણ આપણો જે વાયુ છે એવો છે, બેનો સરવાળો છે. ટૂંકમાં વાયુ છે એ હોમોજીનિયસ છે, અને વાયુ છે એ આઇસોટ્રોપિક છે. મતલબ શું થાય કે વાયુ પાસે દરેક બિંદુ પાસે દરેક દિશામાં ગુણધર્મ સમાન છે. મતલબ કે આ બિંદુ પાસે વેગ 3 3 3, આ બિંદુ પાસે 3 3 3, આ બિંદુ પાસે 3 3 3, આ બિંદુ પાસે 3 3 3, 3 3 3, બરાબર.
ટૂંકમાં એવો જે વાયુ છે કેવો છે હોમોજીનિયસ પ્લસ આઇસોટ્રોપિક. અને આપણે 11th ઇવન એન્જિનિયરિંગમાં પણ જે લોકો આગળ ભવિષ્યમાં એન્જિનિયર બનશે એ લોકો એન્જિનિયરિંગમાં પણ ઘણા બધા મટીરિયલ સાથે ડીલ કરશે અને ત્યારે કોઈ થિયરી જસ્ટ સમજવાની આવશે ત્યારે મોસ્ટલી પહેલાં કન્ડિશન આવી જશે જે મટીરિયલ જે આપણે ધારીએ છીએ થિયરી માટે એ મટીરિયલ કેવું છે હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક છે. આવું એટલા માટે ધારવામાં આવે કે ભાઈ કોઈ મટીરિયલ કુદરતમાં એક્ઝેક્ટલી હંમેશા હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક ના હોય. કોઈક જગ્યાએ એમાં ઘણી બધી ડિફેક્ટ હોય. ચલો એ બધી રિસર્ચ નથી કરવી, બાકી એન્જિનિયરિંગ સ્ટાર્ટ થઈ જશે. ઓકે, ચલો તો આપણે જે વાયુ ધારશું અથવા આમ તો આપણે 11-12માં જે આપણે મટીરિયલ ધારશું એ ઓલવેઝ કેવું ધારશું મોસ્ટલી હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક ધારશું. તો આપણો જે વાયુ છે એ વાયુ પણ કેવો ધાર્યો છે મેં હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક. આવું એટલા માટે ધાર્યું છે કે હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક વાયુ હશે તો દરેક અણુનો વેગ શું હશે? દરેક અણુનો વેગ સરખો હશે. જો મેં શું કીધું હતું હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક બે છે તો મતલબ શું થાય એક બિંદુ પાસે દરેક દિશામાં ગુણધર્મો સમાન, બીજા બિંદુ પાસે પણ ગુણધર્મો કેવા પહેલા બિંદુ જેવા. ટૂંકમાં હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક બેનું કોમ્બિનેશન છે. તો ઇન શોર્ટ આપણે એવું ધારતા કે મટીરિયલ છે સોરી જે વાયુ છે કેવો છે હોમોજીનિયસ છે અને આઇસોટ્રોપિક છે. ત્રણેય દિશામાંનો વેગ સરખો હશે, બરાબર છે. જેટલો વેગ x ડાયરેક્શનમાં એવરેજ વેગ છે એટલો જ y ડાયરેક્શનમાં હશે, એટલો જ z ડાયરેક્શનમાં હશે. અહીંયા જ સમજાવ્યું છે કે મટીરિયલ હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક હશે તો દરેક બિંદુ પાસે દરેક દિશામાં મટીરિયલને ગુણધર્મ એટલે વેગ હોઈ શકે, ઘનતા હોઈ શકે સરખું હશે. તો ત્રણેય દિશાનો વેગ થઈ ગયો સરખો, બરાબર છે. તો ત્રણેય દિશાનો વેગ સરખો હોય તો એનો શું થશે? એનો જે વર્ગ છે એની સરેરાશ પણ કેવી આવે? સરખી આવે. તો vx² ની સરેરાશ બરાબર vy² ની સરેરાશ બરાબર vz² ની સરેરાશ. હવે મારા કામ એક કે છે કે મારે છે ને અહીંયાથી જે વેગ છે vx એ હટાવીને મારે વાયુનો કુલ વેગ લાવવો છે. કુલ વેગ છે v. કુલ વેગ શું છે? v છે. આ vx શું બતાવે? ખાલી વાયુનો વેગ, વાયુના અણુનો x ડાયરેક્શનનો વેગ બતાવે. મારે નથી કરવું. મારે શું કરવું છે? મારે એ સમીકરણમાં વાયુનો કુલ વેગ v નાખવો છે, બરાબર છે. તો આપણે ખબર છે કે ભાઈ વાયુનો ધારો કે વેગ v છે, સદિશ v છે અને ત્રણ ઘટક હશે vx, vy અને vz. અને સદિશ સ્વરૂપ શું થશે? સદિશ સ્વરૂપ થશે આવું કે સદિશ v બરાબર શું? સદિશ vx + સદિશ vy + સદિશ vz. સદિશ v બરાબર આવશે સદિશ vx + સદિશ vy + સદિશ vz. આવું આપણે ચેપ્ટર 3 માં 4 માં ઓલરેડી ભણી ચૂક્યા છીએ. આ ત્રણેય ઘટક એકબીજાને કેવા હોય? ત્રણેય ઘટક હશે એકબીજાને લંબ. તો એનું મૂલ્ય કેટલું આવશે? તો v² બરાબર આવશે vx² + vy² + vz². પણ અહીંયા તો સરેરાશ છે તો આ સમીકરણમાં પણ મારે સરેરાશ લાવવી પડશે. તો એક કામ કરીએ, ઉપરના સમીકરણમાં આ સમીકરણ આપણે સરેરાશ લઈએ. જેમ આપણે વિકલન કરતા કે અલગ અલગ પદનું વિકલન કરીએ એમ અહીંયા સરેરાશ મૂકશું તો v² ની સરેરાશ આવશે v² સરેરાશ એવરેજ ઓફ v², બરાબર, ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે કુલ સરેરાશ. હવે જે સરવાળો બાદબાકી સરેરાશ બધા અલગ અલગ પદને અલગ અલગ આપી શકો. તો આ પદની સરેરાશ આવશે vx² ની સરેરાશ + vy² ની સરેરાશ + vz² ની સરેરાશ. પણ આપણે હમણાં જોઈ ગયા કે vx² ની સરેરાશ બરાબર vy² ની સરેરાશ બરાબર vz² ની સરેરાશ છે. એક કામ કરીએ, આ બંને જે vx, vy અને vz² ની સરેરાશ છે એની જગ્યાએ આ સમીકરણ શું મૂકી દઈએ? vx² ની સરેરાશ. એ શું આવશે? vx² ની સરેરાશ. અહીંયા પણ શું આવશે? vx² ની સરેરાશ. તો 1 2 ને 3 વખત થશે vx² ની સરેરાશ. તો મારો જે મેઇન ગોલ હતો શું હતો? કે vx કાઢીને v લાવવું. એ હવે આવી ગયું. તો આપણે કામ કરીએ, vx² ને કરતા બને છેદમાં 3 ક્યાં જશે? 3 જશે છેદમાં. તો vx² ની સરેરાશ કેટલી આવશે? અને જો વાયુનો જે વેગ છે v એનો વર્ગની સરેરાશ ભાગ્યા 3 જેટલો આવશે. કેટલી આવશે? તો vx² ની સરેરાશ આવશે v² ની સરેરાશ ભાગ્યા 3. તો આપણે કામ કરીએ, આ જે દબાણનું સમીકરણ છે એમાં સિમ્પલ જે vx² ની સરેરાશ છે ને શું મૂકી દઈએ? વેગના વર્ગની સરેરાશ ભાગ્યા 3. તો સિમ્પલ સમીકરણ 1 પરથી લખ્યું છે p બરાબર nm * vx² ની સરેરાશ બરાબર શું આવશે? વિચારો અહીંયા. તો vx² બરાબર શું લખી શકું? v² ભાગ્યા 3 સરેરાશમાં v² ભાગ્યા 3. હવે એક નવું પદ જો n * m. ચલો આપણે n * m નો શું આન્સર આવે સોલ્વ કરીએ. n શું છે? સ્મોલ n. સ્મોલ n છે વાયુના અણુની સંખ્યા ઘનતા અને સ્મોલ n શું છે? એક અણુનું દળ. ફરીથી કહું છું, વોટ ઇઝ સ્મોલ n? વોટ ઇઝ સ્મોલ n? સ્મોલ n ઇઝ વાયુના અણુની સંખ્યા ઘનતા, બરાબર છે, મોલેક્યુલર ડેન્સિટી, બરાબર છે. તો સ્મોલ n છે એની સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા સૂત્ર શું આવે? કુલ સંખ્યા ભાગ્યા કદ. તો n/v શું આવશે? કેપિટલ N/v. અને સ્મોલ n શું છે? સ્મોલ n રાખે. સ્મોલ n છે એક અણુનું દળ. વિચારો ઉપર અંશમાં શું આવ્યું? અંશમાં આવ્યું કેપિટલ N * સ્મોલ n. શું આવ્યું? કેપિટલ N * સ્મોલ n. કેપિટલ N છે અણુની કુલ સંખ્યા અને સ્મોલ m છે એક અણુનું દળ. બેનો ગુણાકાર શું આવે? કુલ દળ આવે, બરાબર કે નહીં? ભાઈ અણુ 5 અણુ હોય અને ગુણ્યા એક અણુનું દળ મને શું મળે? 5 અણુનું દળ. તો સિમ્પલ છે n * m કરવાથી શું મળશે મને? n અણુનું દળ મળશે. એટલે કે સિમ્પલ કુલ દળ કેપિટલ M મળશે ભાગ્યા v છે કદ. જો v વેગ નથી, v કદ છે, બરાબર ને? તો ઉપર શું આવ્યું? દળ ભાગ્યા કદ એટલે કે ઘનતા. સિમ્પલ મળી. તો જે સાબિત શું થઈ ગયું? n * m બરાબર લખા ρ. તો આવશે અહીંયા p બરાબર ρ/3 v². n * m બરાબર લખા છે ρ. તો આવશે p બરાબર ρ/3 v² ની સરેરાશ. તો આપણને ચાલો દબાણ મળી ગયું p બરાબર ρ/3 v², બરાબર. સિમ્પલ થિયરી છે. હવે તો આપણે હજી આ થિયરી થોડીક બાકી છે
પછી આપણે પેલું જે મોસ્ટ આઈએમપી ઇક્વેશન છે આ ચેપ્ટરનું કે જેમાંથી મેક્સિમમ ક્વેશ્ચન પૂછાણા છે એના પર પ્રયાણ કરે તો તમે થોડુંક વ્યવસ્થિત લખી નાખો, બરાબર છે. કદાચ વચ્ચે મારો અવાજ થોડોક ઓછો આવતો હશે, થોડુંક એડજસ્ટ કરી લેજો, બરાબર છે. થોડુંક ટેકનિકલ એરના કારણે એવું થયું તો હવે સરખું થઈ ગયું હશે. તો આના પછીના બોર્ડમાં આપણે હવે આ સૂત્રને થોડુંક આગળ વધારી અને આપણા જે મેન સૂત્ર છે એના પર આવીએ કે જેનાથી અત્યાર સુધીમાં જીવાળાએ અને નીટવાળાએ, ખાસ કરીને નીટવાળાએ આ ટોપિકમાંથી એક જ ક્વેશ્ચનના દાખલા વધારે પૂછ્યા છે. એ ટોપિકની ચર્ચા હવે પછી કરીએ. તો થોડુંક વ્યવસ્થિત તમે અભ્યાસ કરો, સમજો અને પછી આને લખી નાખો, એટલે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર એના માટે. ઓકે, ચલો. ચલો આપણે તો ટોપિકમાં આગળ વધીએ. તો આપણે લાસ્ટ છે સાબિત આવું કરેલું કે પી બરાબર શું હતું, 1/3 ઇન્ટુ રો ઇન્ટુ સરેરાશ V². હવે અહીંયા જે પદ આવ્યું છે ને એને VRMSR લેવા દેવા છે. એક કામ કરીએ, આ જે સરેરાશ V² છે એને આપણે બનાવીએ કરતા. તો સરેરાશ V² બરાબર શું આવશે, 3p/ρ. સરેરાશ V² બરાબર આવશે 3p/ρ. આ V² છે એનો એકમ શું હોય, વેગનો વર્ગ, એટલે મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. મારે V² નું કોઈ કામ નથી, મારે કામ છે વીનું, વેગનું. તો હું શું કરીશ, બે બાજુ કાઢીશ વર્ગમૂળ. તો અહીંયા સરેરાશ V² નું વર્ગમૂળ કાઢ્યું તો આ બાજુ પણ વર્ગમૂળ નીકળશે, તો આન્સર આવશે √3p/ρ. અને આ જે પદ આવ્યું ને એને નવું નામ આપ્યું VRMS. શું નામ આપ્યું, VRMS. તો ઇન શોર્ટ તમને ખબર પડી ગઈ કદાચ ઉપર છેલ્લી કે VRMS બરાબર શું છે, √3p/ρ. હવે આનો જન્મ ક્યાંથી થયો, આને કેમ આવું નામ આપ્યું VRMS. એમાં RMS શું છે એ આપણે હવે સમજીએ, બહુ જ આઈએમપી વસ્તુ છે, સમજી લો શાંતિથી. તો આપણી પાસે શું હતું, આપણી પાસે હતું વેગના વર્ગની સરેરાશ, એનું જે વર્ગમૂળ છે એને નામ આપ્યું આપણે VRMS. VRMSમાં જે R છે એને કહેવાય રૂટ એટલે વર્ગમૂળ, M એટલે કે મીન, M ફોર મીન એટલે કે સરેરાશ, અને S ફોર સ્ક્વેર એટલે વર્ગ. કરવાનું છે ઊંધું. કઈ રીતે કરવાનું છે, માનો કે મારી પાસે વેગ છે, મારી પાસે શું છે, V છે. V પેલા ભલે નામ RMS છે પણ કરવાનું ઊંધું. રૂટ મીન સ્ક્વેર, ફૂલ ફોર્મ થાય રૂટ મીન સ્ક્વેર, કરવાનું ઊંધું, સ્ક્વેર મીન રૂટ. માનો કે મારી પાસે ખાલી વેગ V છે, શું છે મારી પાસે વેગ V છે, એનો સ્ક્વેર કરું શું મને મળી ગયું, V² મળી ગયું. એનું મીન લો, મીન એટલે શું થાય, સરેરાશ. તો સરેરાશ V² થઈ ગયું, એનું કાઢો વર્ગમૂળ, તો શું થઈ ગયું, વર્ગમૂળમાં સરેરાશ V². અને આ જે આખી ઘટના બની, આમ કરવાથી જે પદ મળ્યું એમાં કંઈક આવું આવ્યું કે વર્ગમૂળ કોનું કાઢ્યું, વેગનો વર્ગ કર્યો, એની સરેરાશ લીધી અને એનું વર્ગમૂળ કાઢ્યું, તો જે બને છે એ બનશે VRMS. શું બનશે, VRMS. તો VRMS શું છે, પાછળ જોવાનું, પાછળથી સ્ટાર્ટ કરવાનું. VRMS શું છે, વેગનો વર્ગ કરો, એની સરેરાશ લો અને એનું વર્ગમૂળ કાઢો, તો જે પદ બનશે એ બનશે VRMS. તો વેગ છે એનો વર્ગ કર્યો, એની સરેરાશ કાઢી અને વર્ગમૂળ નીકળ્યું, તો શું મળ્યું, VRMS. તો આપણી થિયરી હવે પૂરી થાય છે. તો VRMS બરાબર શું છેલ્લે સાબિત શું થયું, √3p/ρ. છેલ્લે સાબિત થયું, છેલ્લે આ થિયરી પૂરી કરતા અડધી કલાક પોણી કલાકમાં કે VRMS બરાબર શું એવું, √3p/ρ. હું ધારત તો આ સૂત્ર તમને ડાયરેક્ટલી આપી શકતો હતો, પણ મને એવું થયું કે ભાઈ તમારામાંથી અમુક લોકો ઘણી સારી મહેનત કરે છે, તો એના માટે હું સાબિત કરું, એટલા માટે મેં પૂરી સાબિતી તમને આપી છે. બાકી ડાયરેક્ટલી આ સૂત્ર જ આવે સીધું કે VRMS બરાબર √3p/ρ છે. તો તમે કદાચ આમાં ઘણું બધું શીખવા મળ્યું હશે જો તમે શીખવાની દાનતથી વિડીયો જોયો હશે તો, બરાબર. એ કન્ડિશન એપ્લાય. તો VRMS બરાબર શું આવશે, √3p/ρ. VRMS શું છે, તો વેગ છે એનો વર્ગ કરો, એનું વર્ગમૂળ, વેગ છે એનો વર્ગ કરો, એની સરેરાશ લ્યો અને વર્ગમૂળ કાઢો, તો જે પદ બનશે એ છે VRMS. તો આને સિમ્પલ VRMS કહેવાય. તો VRMS બરાબર શું એવું, VRMS શું થાય, પહેલા સ્ક્વેર કરો, પછી શું કરો, રૂટ, અને પછી લ્યો મીન, અને આમ કરવાથી જે મળશે ને એને કહેવાય VRMS. જો આ પ્રમાણે બનશે, મને કે વેગ છે, વેગ, મારે વેગનું VRMS કાઢું, પહેલાં હું શું કરીશ, વેગનું વર્ગ સ્ક્વેર કરીશ. જે પણ એવું નહીં ખાલી વેગ, તમારે કોઈ પણનું RMS શોધવું છે તો શું કરશો, પહેલાં કરશો એનું સ્ક્વેર. માનો કે મારે વેગનું RMS શોધવું તો હું વેગનું શું કરીશ, સ્ક્વેર કરીશ. તો વેગનું સ્ક્વેર થઈ ગયું, ઓકે. પછી શું કાઢીશ એનું, ઊંધું થઈ ગયું નહીં થોડુંક, અહીંયા રૂટ આવશે ને, અહીં પહેલાં મીન આવશે, મીન પછી રૂટ આવશે, ઓકે. તો સ્ક્વેર મીન રૂટ, અહીંયા આવશે મીન, પછી આવશે રૂટ, ઓકે. તો પહેલાં આપણે શું કરીએ, સ્ક્વેર કરીએ, જેનું પણ VRMS કાઢવું છે, જેનું પણ RMS કાઢવું છે એનો ધરો આપણે વેગનું કાઢવું, પહેલાં વેગનો સ્ક્વેર કર્યો, પછી શું લઈશ, બે બાજુ એટલે ટૂંકમાં એનું લઈશ સરેરાશ, વેગના વર્ગની સરેરાશ, અને પછી કાઢી વર્ગમૂળ. તો આ જે પદ છે એને કહેવાય સિમ્પલ VRMS. અહીંયા સમજાયું છે. તો ઇન શોર્ટ છેલ્લે સાબિત શું થયું, VRMS બરાબર √3p/ρ. એ બાજુમાં બીજા બે સૂત્ર લખ્યા છે, ક્યાંથી આવ્યા છે બહુ મહત્વની વાત છે. વાત રહી સૂત્રની, તો VRMSના કુલ 3 સૂત્ર બન્યા. એક બન્યું √3p/ρ, એક બન્યું 3RT/mo અને એક બન્યું 3kBT/m. ઊંઘમાંથી જગાડીને પૂછે તોય તમને આ સૂત્ર આવડવા જોશે,
કારણ કે મોસ્ટ આઈએમપી કેટલી બધી વખત આ સૂત્ર આધારિત જીમા અને નીટમાં રિપીટેડ ક્વેશ્ચન પૂછાયેલા છે. તો આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ આઈએમપી ભાગ છે આ સૂત્ર આરએમએસનું. VRMS બરાબર એક તો આખું મેં સાબિત કર્યું. અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા છીએ એ જસ્ટ ખાલી આટલું સાબિત કરવા કે VRMS બરાબર શું છે, √3p/ρ. તો સાબિત થઈ ગયું. હવે આ બે સૂત્ર ક્યાંથી આવ્યા ચલો શોધીએ આપણે. તો આપણને ખબર છે આદેશવાળી સમીકરણ શું છે, PV બરાબર μRT. એક કામ કરીએ, ઘનતા કાઢી નાખવી છે તો એની જગ્યાએ શું લખાય, PV બરાબર μRT માં મ્યુ શું આવશે, m/mo RT. તો એક કામ કર્યું, સૂત્ર શું બની ગયું, PV બરાબર m/mo RT. મેન શોર્ટ લખ્યું છે. હવે આ દળ છે, આ કદ છેદમાં જવા દો, દળ ભાગ્યા કદને શું કહેવાય, ઘનતા. તો સૂત્ર આપણે આગળ ભણાવેલું છે, P બરાબર શું છે, ρRT/mo. શું છે, ρRT/mo. એક કામ કરીએ, P ભાગ્યા ρ ને કરતા બને તો P આ ρ ક્યાં આવશે, છેદમાં. તો P ભાગ્યા ρ બરાબર શું આવશે, RT/mo. શું આવશે, RT/mo. તો એક કામ કરીએ, 3 રહેવા દઈએ એમ ને, અને P/ρ બરાબર શું મૂકી દઈએ, RT/mo. તો સૂત્ર મને નવું મળી ગયું, VRMS બરાબર √3RT/mo. શું મળશે, √3RT/mo. જ્યારે રકમમાં તમને દબાણ અને ઘનતાની વાત કરે અને RMS પૂછવું હોય અને દબાણ અને ઘનતાની વાત કરે તો આપણે સૂત્ર આવા પડશું. માનો કે રકમમાં તમને ખાલી તાપમાનની વાત કરે, બીજી કોઈ વસ્તુ આપી નથી, તો હું સૂત્ર આ વાપરીશ, આ નહીં વાપરીશ. અને ટૂંકમાં આ સૂત્ર પણ વધારે એમપી છે અને આ સૂત્ર આધારિત દાખલા વધારે પૂછાય છે. આ વચ્ચે છે ને એના આધારિત છેલ્લું સૂત્ર સાબિત કરું. સોરી, સૂત્ર ક્યાંથી આવ્યું, જુઓ અહીંયા જુઓ. આપણે ખબર છે PV બરાબર શું હોય, μRT. ઓકે ચલો વાંધો નહીં. હવે PV બરાબર શું લખ્યું, સોરી PV બરાબર આ મ્યુ છે, મ્યુનું સૂત્ર મૂક્યું n/n. આપણે ખબર છે n/n એ RT. હવે વિચારો, આ જે R ભાગ્યા n, R ભાગ્યા n શું કે KB કહેવાય, આપણે આ ભણાવેલું છે. તો શું છે અહીંયા, PV બરાબર n KBT. PV બરાબર n KBT. શું આવી ગયું, PV બરાબર n કેપિટલ N KBT. હવે કેપિટલ N બરાબર શું લખાય, વિચારો. હમણાં કંઈક આવ્યું હતું સૂત્ર આવું કે ભાઈ કુલ દળ શું હતું, કુલ દળ M બરાબર શું હતું, સ્મોલ m ઇન્ટુ કેપિટલ. યાદ છે ને, એક અણુનું દળ છે સ્મોલ m ઇન્ટુ શું કરું, કુલ અણુની સંખ્યા. તો મને શું મળશે, કુલ દળ મળશે. તો કેપિટલ M બરાબર સ્મોલ m ઇન્ટુ કેપિટલ N. એક કામ કરીએ, કોને કરતા, કેપિટલ N ને કરતા બને, કેપિટલ બરાબર શું આવશે, કેપિટલ M ભાગ્યા સ્મોલ n. શું, કેપિટલ M ભાગ્યા સ્મોલ m ઇન્ટુ કેપિટી. માનું છું આ સૂત્ર યુઝ કર્યું છે અહીંયા અમે, બરાબર છે. એક હવે વિચારો, આ V જવા દઉં છેદમાં, V ક્યાં જવા દઉં, છેદમાં. તો કુલ દળ ભાગ્યા કદ, તો m/v ને કહેવાય ρ. તો સૂત્ર આવી ગયું, P બરાબર ρ/KBT/સ્મોલ m. શું આવી ગયું, P બરાબર ρ/KBT/સ્મોલ m. યાદ રાખજો, સ્મોલ m શું છે, સ્મોલ m છે એક અણુનું દળ, કેપિટલ M છે કુલ દળ અને n છે કુલ સંખ્યા. તો છેલ્લું સૂત્ર મળી ગયું, P બરાબર ρ/KBT/સ્મોલ m. આ બહુ મોટું પદ છે, બરાબર. n બરાબર m/m લખ્યું છે. કેમ આવું કર્યું છે, મારે ઘનતા નાખવી હતી એટલા માટે, અને ઘનતા લાવવા માટે મારે દળ જોતું હતું એટલે. ઓકે ચલો, તો P બરાબર શું મળી ગયું, ρ/KBT/સ્મોલ m. આ ρ ક્યાં આવે છેદમાં, તો P/ρ બરાબર શું છે, KBT/સ્મોલ m. આ જે P/ρ દેખાય છે કે શું કીધું, KBT/સ્મોલ m. તો મને મળી ગયું 3 KBT/સ્મોલ m. યાદ રાખજો, ક્યાંક એમઓ આવે છે, ક્યાંક સ્મોલ m આવે છે. ભાઈ ખાસ યાદ રાખજો, મોટા ભાગના વિદ્યાર્થીને યાદ હોય સૂત્ર કે VRMS બરાબર √3 KBT/સ્મોલ m અથવા m, પણ m ભૂલી જાય. m શું છે, m છે એક અણુનું દળ. દેખાય છે, સ્મોલ m શું છે, એક અણુનું દળ લખ્યું જ છે કિલોગ્રામમાં. એટલે આખું સૂત્ર સમજવાનું છે, વ્યવસ્થિત યાદ રાખવાનું છે અને એનો યુઝ કરતા પણ આવડવો ફરજિયાત છે. તો 3 સૂત્ર થઈ ગયા, મેં 3 સાબિત કર્યા. 3 સૂત્ર થઈ ગયા VRMS ના મોસ્ટ આઈએમપી સૂત્ર. VRMS બરાબર √3p/ρ √3RT/mo ઇઝ ઇક્વલ ટુ √3 KBT/સ્મોલ m. યાદ રાખજો, બધું જ્યારે સૂત્ર તમે મૂકો છો, જ્યારે પણ આમાં કિંમત મૂકો છો, ત્યારે બધી રાશિનો એકમ એસા એકમમાં હોવો જોશે, તો જ તમને VRMS નો અંત. આ એકમ શું આવશે, તો એક વેગ જ છે ને, એક ટાઈપનો વેગ છે, એનો એકમ આવશે મીટર પર સેકન્ડ. શું આવશે, મીટર પર સેકન્ડ. કેવો વેગ છે, સ્ક્વેર મીન રૂટ વાળો, સીધો વેગ નથી. કેવો છે, સ્ક્વેર મીન રૂટ વાળો વેગ છે. ઓકે, તો VRMS છે એ 3 સૂત્ર છે, √3p/ρ √3RT/mo અને √3 KBT/સ્મોલ m. ઓકે, હવે પ્રેશર મૂકવાનું પાસ્કલમાં, ઘનતા મૂકવાની કિલોગ્રામ પર મીટર ક્યુબમાં, કારણ કે બધા તમારે એસઆઈ એકમમાં મૂકવા પડશે. આર તો આપણને ખબર જ છે કે 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. અને ખાસ તાપમાન, મોટા ભાગના વિદ્યાર્થીની ભૂલ થશે અહીંયા કે તાપમાન તમને આપ્યું હોય 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, ડાયા થઈને 27 મૂકશો, ખોટો દાખલો પડશે આખો. કારણ કે તમારે તાપમાન મૂકવું પડશે કેલ્વિન. બધું લખી દીધું છે કે દરેકનું એકમ શું હોવો જોઈએ. ખાસ એક તાપમાનનો એકમ શેમાં હોવો જોઈએ, ફરજિયાતપણે કેલ્વિનમાં જ હોવો જોઈએ. ચલો આગળ વધીએ. એમઓ મોટા ભાગ માટે આપણને ખબર છે, એમો એકમ શું હોય, ગ્રામ પર મોલ. શું હોય, ગ્રામ પર મોલ. હવે આપણને ખબર છે ગ્રામ છે એસા એકમ નથી, તો મોટા ભાગના વિદ્યાર્થીની બીજી ભૂલ પડે એમો એકમમાં. માનો કે તમને એમ કીધું હોય કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રહેલા ઓક્સિજન વાયુનો VRMS શોધો, તો તમારે સૂત્ર કયું વાપરશો, આ વાપરશો 3RT. ટી કેટલા મૂકશો, 300. 27 પ્લસ 273 300. એમો શું મૂકશો, તો એમો તમને રકમમાં આપણને આપ્યો હોય, અથવા આપણને ખબર હોય કે ઓક્સિજન માટે એમો કેટલા હોય, તો હોય કેટલો, 32 ગ્રામ પર મોલ. પણ તમે ભૂલથી જો 32 ગ્રામ પર મોલ મૂક્યું તો દાખલો ખોટો પડશે, કારણ કે ગ્રામ પર મોલમાં ગ્રામ છે એસા એકમ નથી. તો યાદ રાખજો, તમારો જે એમઓ છે
કોઈ પણ વાયુ માટે એમઓ છે, ધારો કે ઓક્સિજન માટે કેટલું હોય, ઓક્સિજન O2 માટે હશે 32 ગ્રામ પર મોલ, તો એને ફેરવવો પડશે કિલોગ્રામ પર મોલમાં. તો ખાસ મોટી વાત છે કે એમઓ નો એકમ ખાસ યાદ રાખજો, શેમાં ફેરવવાનો, કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને તાપમાન એકમ શેમાં લેવાનો, કિલો કેલ્વિનમાં. શેમાં લેવાનો, કેલ્વિનમાં. આ બે મોટા ભાગના વિદ્યાર્થીઓને પડતી ભૂલ છે, જેના કારણે અહીંથી રોકડા માર્ક જાય છે. બરાબર છે. તો એમઓ છે અણુભાર અથવા પરમાણુ ભાર, હિલિયમ હોય તો પરમાણુ ભાર, હાઇડ્રોજન H2 O2 N2 એ પ્રમાણે વાયુઓ હોય, બરાબર છે, બહુ પરમાણુય અણુઓ, તેના માટે આવશે અણુભાર કિલોગ્રામ પર મોલમાં. શેમાં આવશે, અરે સોરી ભૂલ છે, કિલોગ્રામ પર મોલ, હો ભાઈ, મીટર ક્યુબ નહીં. ઓકે, તો કિલોગ્રામ પર મોલ આવશે. શું આવશે, કિલોગ્રામ પર મોલ. ગ્રામ પર મોલ નહીં આવે. રકમમાં તમને મોટા ભાગે એમો આપ્યો હોય અથવા તો તમે જે બનાવશો એ શેમાં આવશે, ગ્રામ પર મોલમાં આવશે. ફરજિયાત એને કન્વર્ટ કરજો કિલોગ્રામ પર મોલમાં. એક પહેલી ભૂલ ન પડે, એની ધ્યાન. પછી આર તો ખબર પડી કે ટી શેમાં લેવાનું, કેલ્વિનમાં. ચલો આપણે આગળ વધીએ. √3 kBT બાય સ્મોલ. એમાં કેબી શું છે, બોલ્સ મેન અચલાંક બધાને ખબર હોવી જોઈએ, વેલ્યુ ખબર હોવી જોઈએ. એનું સૂત્ર શું આવે, કેબી બરાબર શું આવશે, R/NA. શું હોય કેબી બરાબર, બધાને ખબર જ છે, R/NA એસઆઈ એકમ. બરાબર છે. ઓકે, ચલો આગળ વધીએ. ટી લેવાનું કેલ્વિનમાં, ખાસ યાદ રાખીએ સ્મોલ એમ. વોટ ઇઝ સ્મોલ એમ? સ્મોલ એમ છે એક અણુનું દળ. હવે તમને અણુનું દળ ગ્રામમાં આપ્યું, ગમે એમ આપ્યું, ફેરવાનું છે એમાં કિલોગ્રામમાં. અને ખાસ યાદ રાખજો, સ્મોલ એમ એટલે એક અણુનું દળ છે, આખા વાયુનું દળ નથી. મગજમાં રાખજો, બહુ મોટી વાત છે. સ્મોલ એમ શું છે, આ એક જ અણુનું દળ છે. ઘણી વખત તમને શું કરે ખબર છે, ઘણી વખત આ દાખલો પૂછાવો, ઘણી વખત તમને આવું આપી દે કે જે વાયુ છે ને એનું કુલ દળ આટલું છે ને કુલ સંખ્યા આટલી છે, તો તમને કેપિટલ એમ આપશે ને કેપિટલ એન આપશે. એના પરથી સ્મોલ એમ મળશે કે નહીં મળે, મળશે. તો લખી દેજો સૂત્ર, કેપિટલ એમ બરાબર શું આવશે, કુલ દળ ભાગ્યા કુલ સંખ્યા. તો આ પણ તમે વાપરી શકો છો, કુલ દળ ભાગ્યા કુલ સંખ્યા. આવું ક્યારેક કરશે, તમને વાયુનું આખા વાયુનું દળ આપી દેશે અને આખા વાયુમાં સંખ્યા કેટલી છે એ આપી દેશે. ટૂંકમાં કેપિટલ એમ અને કેપિટલ એન આપશે, તો બેને ભાગાકારથી શું મળશે, એક અણુનું દળ મળશે. તમારે એ અહીંયા મૂકવાનું છે જો તમારે આ સૂત્ર યુઝ કરવું હોય તો. બરાબર છે. તો આ પ્રમાણે દાખલા સોલ્વ થશે. તો સૂત્ર બહુ આઈએમપી છે, આપણે આ દાખલા ગણશું, પણ એના માટે પહેલાં સૂત્ર વ્યવસ્થિત રીતે સમજાઈ ગયેલું હોવું જોઈએ. મેં તમને 3 પદ સમજાવ્યા કઈ રીતે આવે છે. ખાસ યાદ રાખજો, મોટા ભાગની 2-3 ભૂલ કરે. એક તો અહીંયા એમોનો એકમ ફેરવવાનો ભૂલી જાય. એમોનો એકમ તમને આપ્યો હશે ગ્રામ પર મોલ, ફેરવવાનો કિલોગ્રામ પર મોલમાં. બીજી ભૂલ કરે તાપમાનનું કેલ્વિનમાંથી, સોરી સેન્ટીગ્રેડમાંથી કેલ્વિનમાં ફેરવતા ભૂલી જાય, એ પણ ભૂલો નથી થતું. અને ત્રીજી વાત છે, સ્મોલ એમ આપ્યું છે, સોરી સ્મોલ એમની જરૂર છે, કેપિટલ એમની જરૂર નથી. સ્મોલ એમ શું છે, એક અણુનું દળ છે. તો આપણે આખું સૂત્ર તમને ફરજિયાત યાદ હોવું જોશે. બરાબર. VRMS બરાબર √3p/ρ ઇઝ ઇક્વલ ટુ √3RT/mo ઇઝ ઇક્વલ ટુ 3 kBT બાય સ્મોલ એમ. તો બહુ જ મહત્વની વાત અહીંયા થાય છે પૂરી. બરાબર. તો ત્રણેય સૂત્ર ફરજિયાત તમારે યાદ રાખવાના છે, બસ 100 વાતની એક વાત. બરાબર છે. બાકી મેં તમને ત્રણેય સાબિતી આપી કે p/ρ બરાબર RT/mo પણ થાય અને p/ρ બરાબર kBT બાય સ્મોલ એમ પણ લખાશે. ઓકે, તો અહીંયા આપણે આ થિયરી થાય છે પૂરી. ઓકે, જો તો હવે જોઈ લેવાનું. બરાબર છે. હવે આપણે આ ચેપ્ટરમાં જે થિયરી ભણીએ છીએ એમાં આગળની થિયરી ભણીએ. જેમ આપણને VRMS મળે છે એમ આપણને બીજી ઝડપો પણ મળે. આ બધી ઝડપ છે. રૂટ મીન્સ એટલે કે એની ગુજરાતી થશે સરેરાશ વર્ગિત ઝડપ. VRMSનું ગુજરાતી થાય સરેરાશ વર્ગિત ઝડપ. બરાબર છે. રૂટ મીન સ્ક્વેર સ્પીડ. બરાબર. VRMS એટલે કે સરેરાશ વર્ગિત ઝડપ. તો જેમ આપણને RMS સ્પીડ મળે એની, એમ એની આપણને ઘણી બધી સ્પીડ મળે. એમ તો એક મળશે એવરેજ સ્પીડ, બરાબર છે, પછી એક મળશે મેક્સિમમ પોસિબલ સ્પીડ, એક મળશે એની સાઉન્ડમાં સ્પીડ કેટલી હોય, અને એક મળશે સરેરાશ એટલે કે એવરેજ વેલોસિટી. અહીંયા ખાલી સરેરાશ વેગ આવશે. ચલો આપણે જોઈએ. હવે કે દરેક પદની હું સાબિતી નથી આપતો અહીંયા, જો કે આ બહુ પૂછાણું પણ ઓછું છે અથવા બહુ નહીવત માત્રામાં પૂછાયેલું છે એવી વસ્તુ છે આ. તો આ વસ્તુ પૂછવાના ચાન્સ ઓછા છે. હું એમ નહીં કહેતો કે ક્યારે નહીં પૂછાય. તમારે ફરજિયાત અને વ્યવસ્થિત તૈયાર કરવાનું છે કે જેથી કદાચ આમાંથી ક્વેશ્ચન આવડે તો આપણા માર્ક્સ જાય નહીં. ફરીથી કહું છું, આ જે ટોપિક છે એ પૂછાણો ઓછો છે. બરાબર. બહુ ઓછા ક્વેશ્ચન આમાંથી આવ્યા છે. ક્યારેક બને કે આમ તો આવતા જ નથી, પણ ક્યારેક પૂછી નાખે છે. પણ આપણે એને વ્યવસ્થિત તૈયાર કરવાનું છે કે જેથી કદાચ આમાંથી ક્વેશ્ચન આવી જાય આપણા નસીબમાં તો આપણને રોકડા માર્ક્સ મળે. કારણ કે અઘરું છે પણ નહીં. એટલે હું આની સાબિતી આપતો નથી, તમારે ડાયરેક્ટલી સ્વીકારવાનું છે. જસ્ટ ખાલી એક આંકડો બદલવાનો છે. તો આપણે કુલ 4 સ્પીડ જોવાની છે. 4 કઈ સ્પીડ જોવાની છે? સ્પીડ એટલે કે ઝડપ. એક જોવાની છે RMS ઝડપ એટલે સરેરાશ વર્ગિત ઝડપ. બીજી આપણે જોવાની છે સરેરાશ ઝડપ. ત્રીજી આપણે જોવાની છે મહત્તમ સંભવિત ઝડપ. બરાબર છે. અને ચોથી જોવાની છે આપણે કે ભાઈ કોઈ ધ્વનિમાં ઝડપ કેટલી હોય. બરાબર છે. ધ્વનિમાં ઝડપ જે છે એનું વધારે આપણે સાબિતી તરંગમાં મળશે. તરંગમાં હું તમને સાબિત આપીશ કે ભાઈ ધ્વનિમાં ઝડપ કેટલી હશે. જસ્ટ ખાલી ત્યારે સૂત્ર આવે છે અને કમ્પેરિઝન કરવા માટે આપણે જોવાનું. તો ચલો આપણે હમણાં સાબિત કર્યું છે અત્યાર સુધીમાં પોણી કલાકમાં જ સાબિત કર્યું કે VRMS બરાબર શું છે, √3p/ρ √3RT/mo ઇઝ ઇક્વલ ટુ √3 kBT બાય સ્મોલ એમ. આને બોલજો સ્મોલ એમ જ તે. ઘણા એમ યાદ રાખશે √3 kBT બાય એમ નહીં, સ્મોલ એમ. સ્મોલ એમમાં સ્મોલ તમને એવું યાદ અપાવશે કે એક અણુનું દળ લેવાનું છે, એટલે ભૂલ પડવાનો ચાન્સ નથી.
એટલે બોલવાનું આમ √3 kBt બાય સ્મોલ એમ. ચલો થઈ ગયું. હવે આપણે બીજી જેમ આપણને RMS ઝડપ મળે, આ કોની ઝડપો છે? બધી વાયુના અણુની છે. વાયુની એક અણુની કઈ ઝડપ છે? RMS ઝડપ છે. બીજી વાયુના અણુની સરેરાશ ઝડપ. તો તમારે શું કરવાનું છે? અહીંયા જ્યાં 3 આવે છે ત્યાં મૂકી દેવાના 8/π. શું મૂકી દેવાના? 8/π. ફરીથી કહું છું, VRMS ના સૂત્રમાંથી તમારે સરેરાશ ઝડપ, હજી કહું છું સરેરાશ ઝડપ છે, સરેરાશ વેગની વાત કરતો નથી, સરેરાશ ઝડપનું સૂત્ર મેળવવું હોય તો RMS ના સૂત્રમાં, VRMS સૂત્રમાં જ્યાં 3 દેખાય છે ત્યાં મૂકી દો 8/π. તો સૂત્ર અહીંયા બની જશે સરેરાશ ઝડપ બરાબર √8p/π ઇઝ ઇક્વલ ટુ √8RT/πmo ઇઝ ઇક્વલ ટુ √8 kBt/πm. ટૂંકમાં યાદ આપણે કંઈ યાદ રાખવાનું, યાદ જશે એટલું યાદ રાખવાનું છે કે 3ની જગ્યાએ 8/π મૂકવાના. ચલો બીજી ઝડપ, તો સરેરાશ ઝડપ પૂરી. હવે બીજી મળે સંભવિત ઝડપ, કે ભાઈ વાયુના અણુઓ ગતિ કરે છે એમાંથી મેક્સિમમ પોસિબલ વેલ્યુ કયો છે ઝડપની? કારણ કે RMS ઝડપ તો શું બતાવે એનું? RMS ઝડપ જેવી હકીકત હોય નહીં. ઝડપ એની કઈ હોય? v હોય. કઈ હોય? v. વેગ જે છે 3 ઘટકવાળી આપણે જે ભણી ગયા, આ તો બધી ગણતરી કરવા માટે આપણે ઝડપો બનાવેલી છે, બરાબર છે. બાકી વાયુના અણુ પાસે કોઈ પણ ઝડપ હોઈ શકે, કોઈ પણ સમય હોઈ શકે અને સતત બદલાતી હોય, કારણ કે વાયુનો અણુ સતત અથડામણ અનુભવતો હોય છે. એટલે 1 સેકન્ડમાં તો કેટલી બધી વખત એની ઝડપ બદલાઈ ગઈ હોય છે, બરાબર છે. એટલે હવે એ આપણે તો જજ ના કરી શકીએ કે ભાઈ કેટલી ઝડપ 1 સેકન્ડમાં બદલાતી હશે કે કેટલી થતી હશે. એટલા માટે આ બધી ઝડપો આવે છે. આપણે એવું જજ માની શકીએ કે વાયુનો અણુ RMS ઝડપથી ગતિ કરતો હશે, એવું જજ ગણતરી કરી શકીએ. એટલા માટે આ બધી ઝડપો આપણે શોધી છે. તો ત્રીજી ઝડપ છે સંભવિત ઝડપ. સંભવિત ઝડપમાં કંઈ છે નહીં, જે ઉપર આપણે RMSમાં 3 દેખાય છે ત્યાં 2 મૂકવાના છે. તો સૂત્ર બનશે √2p/ρ ઇઝ ઇક્વલ ટુ √2RT/mo ઇઝ ઇક્વલ ટુ √2 kBt/m. તો 3ની જગ્યાએ 8/π મૂકો તો મળશે સરેરાશ ઝડપ. 3ની જગ્યાએ 2 મૂકશો તો મળશે સંભવિત ઝડપ. અને ચોથી ઝડપ બાકી છે એ છે ધ્વનિની ઝડપ, એટલે વેલોસિટી ઓફ સાઉન્ડ, બરાબર છે. સાઉન્ડ વેલોસિટી અથવા વેલોસિટી ઓફ સાઉન્ડ. એમાં શું કરવાનું? જ્યાં 3 દેખાય છે ત્યાં મૂકવાનો છે ગેમા. ગેમા શું છે? કદાચ તમને ખબર હોય, ના ખબર હોય, મને ખબર નથી, પણ અત્યારે કદાચ ખબર ના હોય તો ચાલશે, કારણ કે આ ચેપ્ટરમાં અને થર્મોડાયનેમિક્સમાં તમને ગેમા વિશે બહુ વધારે ડિટેલમાં હું સમજાવીશ. તો ગેમા એક્ઝેક્ટલી છે CP/CV. વોટ ઇઝ CP, વોટ ઇઝ CV? આઈ ડોન્ટ નો, યુ નો દેટ. મને નથી ખબર કે તમને ખબર કે નથી ખબર, બરાબર છે. તો CP/CV વિશે આપણે આ ચેપ્ટરમાં ભણશું અને થર્મોડાયનેમિક્સ થોડી વધતી ઓછી વાત કરશું. અત્યારે જો સમજી લો ગેમા એક સંખ્યા છે. શું છે? ગેમા એક સંખ્યા છે. તો જ્યાં 3 દેખાય છે ત્યાં તમે ગેમા મૂકી દો તો તમને શું મળશે? સાઉન્ડની ઝડપ, એટલે કે ધ્વનિ ઝડપ. તો સૂત્ર આવશે √γp/ρ √γRT/mo ઇઝ ઇક્વલ ટુ √γ kBt/m. પણ આ સૂત્ર વાપરવા માટે કન્ડિશન છે તો જ તમે વાપરી શકો. એના માટે પ્રક્રિયા સમોષ્મી હોવી જોઈએ, બરાબર, રેડિયાબેટિક હોવી જોઈએ. એ તરંગમાં વાત કરશું. ઓકે, તો ચલો આપણે 4 ઝડપ મળી મને. VRMS એટલે કે સરેરાશ વર્ગીય ઝડપ, રૂટ મીન સ્ક્વેર ઝડપ. બીજી મળી સરેરાશ ઝડપ. ત્રીજી મળે છે આપણને સંભવિત ઝડપ. અને ચોથી મળે છે ધ્વનિની ઝડપ. VRMSમાં આગળ 3 આવે છે, સરેરાશ ઝડપમાં આગળ 8/π આવે છે, સંભવિત ઝડપમાં આગળ 2 આવે છે અને ધ્વનિ ઝડપમાં આગળ ગેમા આવે છે. બસ આટલો ફરક છે. બાકી પાછળના સૂત્ર કેવા છે? સરખા છે. √ અને p/ρ વાળા બધા સૂત્ર સરખા છે. 5મી વાત, તમને પ્રશ્ન એમ પૂછાય, જો કે આવું નહીં પૂછે સિમ્પલ, કે ભાઈ કોઈ વાયુ છે એ કોઈ પાત્રમાં ભરેલો છે તો આ વાયુના અણુઓનો સરેરાશ વેગ કેટલો હોય? જો હજી કહું છું, સરેરાશ વેગમાં અને સરેરાશ ઝડપમાં બહુ ફરક છે. સરેરાશ ઝડપ અદિશ રાશિ થઈ ગઈ અને વેલ્યુ દિશારે કોઈ લેવા દેવા છે નહીં. જ્યારે સરેરાશ વેગ છે સદિશ રાશિ છે અને મૂલ્યારે લેવા દેવા છે અને દિશારે પણ લેવા દેવા છે. માનો કે કોઈ વાયુનો અણુ છે અહીંથી ગતિ કરીને આમ જઈને પાછો આવે, ત્યાં સુધીમાં થશે એવું કે કોઈ વખતે એની વેગ ધન x દિશામાં છે તો પાછો કોઈ વખતે એનો વેગ ઋણ x અક્ષમાં હશે, તો બેનો વેગનું સરળ શું થાય? સદિશ સરળ 0 થશે. કોઈ વખતે વેગનો ધન વાયમાં હોય તો કોઈ વખતે વેગનો ઋણ વાયમાં હશે, તો નેટ વેગનો સરળો કેટલો થાય? 0 થાય, બરાબર છે. તો આમ કરતાં કરતાં એવું માનવામાં આવે છે કે ભાઈ વાયુના અણુનો વેગ છે એ કોઈ એક ડાયરેક્શનમાં જેટલો હોય, અમુક અથડામણ પછી વિરુદ્ધ દિશામાં એટલો જ હશે. ટૂંકમાં એનો સરેરાશ વેગ કેટલો હશે? 0 હશે, બરાબર છે. તો વાયુ ગતિ કરીને ફરી પાછો ફરે કોઈ સ્થાને ત્યાં સુધીમાં એનો સરેરાશ વેગ 0 હોય. ટૂંકમાં ઇન શોર્ટ એને જેટલા બી વેગ છે એનો સદિશ સરવાળો થશે 0, બરાબર, એટલે સરેરાશ વેગ આવશે 0. પણ સરેરાશ ઝડપ 0 હોય ને આ સરેરાશ વેગ 0 થવાનું કારણ શું? દિશાના કારણે થાય છે, બરાબર છે, આપણે ખબર છે. તો સરેરાશ ઝડપ 0 નથી. સૂત્ર શું આવશે? √8/πp/ρ. જ્યારે સરેરાશ વેગ બરાબર શું આવશે? 0 આવશે. હવે અહીંયા કમ્પેરિઝન લખી છે કે કયું સૂત્રમાં કઈ કઈ વસ્તુ આવે છે. જો તો VRSમાં આવશે 3, આગળ આ સંખ્યાની વાત છે. VRSમાં 3 આવે છે, સરેરાશ ઝડપમાં 8/π આવે છે, સંભવિત ઝડપમાં આવે છે 2 આવે છે અને ધ્વનિ ઝડપમાં આવે છે ગેમા. તો એ જ વસ્તુ લખી છે અહીંયા કે VRMSમાં આગળ આંકડો 3 નો આવશે, સરેરાશ ઝડપમાં આગળ આંકડો આવશે 8/π નો, સંભવિત ઝડપમાં આગળ આંકડો આવશે 2 નો અને ધ્વનિ ઝડપમાં આગળ આવશે ગેમાનો. આપણે ખબર છે સરેરાશ વેગ તો 0 જ છે, તો કઈ તમે એમ યાદ રહી જશે. તમને પૂછાની કમ્પેરિઝન
કે 4 ઓપ્શન તમને આપ્યા છે કે સાચો ઓપ્શન શોધો. તમને કીધું હોય કયું મોટું કયું નાનું કયું સૌથી નાનું, એવું તમને 4 ઓપ્શન આપ્યા છે. તો બસ બાકીની બધી શું સરખી છે, પી બાય રો બધે સરખું છે. ફરક ખાલી ક્યાં છે, આગળના આંકડામાં છે. તો જેનો આગળનો આંકડો મોટો હશે, બરાબર, 3 8 બાય ભાગ્યા પાઈ 2 અને ગેમા, એમાં જેનો આંકડો મોટો એ ઝડપ મોટી હશે. તો યાદ રાખજો, તમે જો વિચારો 8 ભાગ્યા પાઈ ની કિંમત કેટલી આવે, ઉપર 8 છે, નીચે 3.14 છે, 3 દુ 6, ડેફિનેટલી આની કિંમત 2 કરતાં મોટી જ આવશે. આની કિંમત 2 કરતાં મોટી, 3 કરતાં નાની જ આવવાની છે. એવું લાગે તો કેલ્સી મારી દેવાનું લા, બરાબર. આનો 8 ભાગ્યા પાઈનો આન્સર 2 પોઈન્ટ સમથિંગ આવશે. તો આ જે ઝડપ છે એ 2 થી મોટી 3 થી નાની, મતલબ સૌથી મોટી ઝડપ કઈ થઈ, VRMS. સૌથી ઝડપ મોટી કઈ હશે, VRMS હશે. યાદ રાખજો, વાયુના અણુની 4 ઝડપો આપણે સમજ્યા અત્યારે. એની RMS ઝડપ, સરેરાશ સ્વર્ગી ઝડપ, બીજી સરેરાશ ઝડપ, ત્રીજી ભેણા સંભવિત ઝડપ અને ચોથી છે ધ્વનિ ઝડપ. એ ચારેમાં સૌથી મોટી ઝડપ કઈ હશે, VRMS હશે. એનથી નાની કઈ, સરેરાશ ઝડપ. એનથી નાની કઈ, સંભવિત ઝડપ. કારણ કે 8 ભાગ્યા પાઈની કિંમત 2 કરતાં મોટી હોય એટલે. અને યાદ રાખજો, ગેમાની મેક્સિમમ વેલ્યુ છે ને 1.67 હોય. કેટલી હોય, 5/3. જસ્ટ ખાલી કહી દઉં છું, ગેમાની મેક્સિમમ કિંમત હશે 5 ભાગ્યા 3. આનાથી વધારે ગેમા નહીં હોય, બરાબર. 5/3 હશે, 1.67. તો સાબિત શું થયું, 2 કરતાં નાની જ હોય. ગેમા અલગ અલગ વાયુ માટે અલગ અલગ હોય. આપણે જોશું, બહુપરમાણીય વાયુ માટે ગેમાની કિંમત અલગ અલગ હોય. 1 પરમાણીય માટે અલગ હશે, દ્વિપરમાણીય માટે અલગ હશે, ત્રિપરમાણીય માટે અલગ હશે, બહુપરમાણીય માટે ગેમાની કિંમત અલગ હોય. એ આપણે પછી જોશું. આપણો અત્યારે ચર્ચા વિશે ગેમા નથી, બરાબર છે. પણ ગેમાની તમને અત્યારે કહી દઉં છું, ગેમાની વધુ કિંમત એટલી હોય, 1.67. તો 2 કરતાં નાની મોટી, 2 કરતાં નાની એટલે સૌથી નાની ઝડપ કઈ, ધ્વનિ ઝડપ. યાદ રાખજો, આ વસ્તુ તમને પૂછાય છે કે નીચેના ચારેયને ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં, બરાબર છે. તો સૌથી મોટી ઝડપ આવશે VRMS. કોના કારણે, 3 આગળ 3 આવે એટલે. એનથી નાની આવશે સરેરાશ ઝડપ, આગળ 8 ભાગ્યા પાઈ આવે એટલે. અને 8 ભાગ્યા પાઈની કિંમત 2 કરતાં મોટી હોય, 3 કરતાં નાની હોય. અને સંભવિત ઝડપ માટે આગળ 2 આવે છે, સૌથી નાની ઝડપ આવશે ધ્વનિ ઝડપ. અને સરેરાશ વેગ તો ઓલરેડી 0 જ છે. તો આ વસ્તુ તમારે બહુ IMP છે, બરાબર છે. વ્યવસ્થિત ધ્યાનમાં રાખવે. ખાલી જસ્ટ એક સૂત્ર યાદ હોય તમને, VRMS નું. તમને ખાલી VRMS સૂત્ર યાદ હોય તો આ કંઈક ગોખવાની જરૂર છે નહીં. બસ ખાલી આગળના આંકડા ખબર હોવા જોઈએ, બસ. ઘણા સુધી આગળના આંકડા ઉલટા સુલટા થઈ જાય. સંભવિત ઝડપમાં 8 બાય પાઈ આવે અને સરેરાશમાં 2 આવે, એવું થઈ જતું હોય. તો એના માટે થોડીક વ્યવસ્થિત તમારે જોવું પડશે, રિવિઝન કરવું પડશે, લખીને યાદ રાખવું પડશે, તો યાદ રહી જશે. તમને VRMS સૂત્ર આવડે તો આ સૂત્ર આરામથી આવડશે. આમાં કોઈ મોટી વાત છે નહીં. પહેલાં વાત તો પૂછાય તો, બાકી મેક્સિમમ ટાઈમ 99.99% દાખલા આ સૂત્ર આધારિત આવશે. વધારે પડતા VRMSના દાખલા વધારે પૂછાય છે. આ ચેપ્ટરમાં જેટલા બી ટોપિક છે એમાં સૌથી વધુ આ ટોપિક આધારિત દાખલા વધારે પૂછાણા છે. આમાંથી મેં તમને કીધું પ્રમાણે ચાન્સ બહુ ઓછા છે, પણ આમાં કંઈ ગોખવાનું એટલું બધું કંઈ છે નહીં, બરાબર છે. જસ્ટ ખાલી આંકડા આગળના યાદ રાખવાના છે. તો યાદ રાખી લેવા, કારણ કે ભૂલથી પણ જો આમાંથી ક્વેશ્ચન આવી ગયો તો તમારા માર્ક જવા જોઈએ નહીં, બરાબર છે. બીજાને આવડે કે ન આવડે, આપણને આવડવું જોઈશે, બરાબર. તો એના માટે આ તમને તૈયાર કરવું, બરાબર. જસ્ટ ખાલી આંકડાઓ અને છેલ્લે પછી આ કીધું એ કોણ મોટું કોણ નાનું, બરાબર. આટલું આપણે રાખીએ. ચલો.